સૌને નમસ્કાર પ્રણામ। એક તરફ ઉનાળાનો તાપ દઝાડી રહ્યો છે, અકળાવે એવી ગરમી એક તરફ છે અને બીજી તરફ સંજોગ પણ ઉત્તરોત્તર એવા બની રહ્યા છે કે જુદી રીતે એ સંતાપ આપી રહ્યા છે। આ બધાની વચ્ચે એક પ્રશ્ન થાય કે આ પ્રકારે સાહિત્યની વાતો કે આવી શ્રેણી, આવી કૃતિઓની વાત એ કેટલે અંશે યોગ્ય છે। બધા જ્યારે આવા સંતાપમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આપણા બધાના મનમાં એક ભાવ છે, જે છે એને બદલાવી શકવાની ત્રેવડ અત્યારે આપણી પાસે નથી, પણ જે લોકો અત્યારે ઘરમાં બેઠા છે, એક જુદા પ્રકારના ભાવજગતથી બધા પીસાઈ રહ્યા છે, ત્યારે જે થોડી ક્ષણો માટે એમને એક જુદા ભાવજગતમાં લઈ જવાય અને કોઈ કૃતિના રસાસ્વાદન દ્વારા એ લોકો પોતાની વર્તમાન સ્થિતિને થોડો સમય માટે પણ ભૂલી જાય અને ભાવકોને એક સરસ કૃતિનો આસ્વાદ મળે, એવા એક શુભ આશયથી આપણી આ શ્રેણી લોકડાઉન દરમિયાન શરૂ થઈ છે અને આજકાલ કરતા એના 45 મણકા સુધી આપણે પહોંચ્યા છે। સંપૂર્ણ વિનામૂલ્યે ચાલતી આ વ્યાખ્યાન માળામાં એકથી એક ચડે એવા મિત્રો આપણી સાથે જોડાતા આવ્યા છે, સહર્ષ સામેથી પોતાનો આનંદ વ્યક્ત કરીને આપણી સાથે જોડાતા રહ્યા છે અને આપણી આ શ્રેણી ધીરે ધીરે આગળ ધપી રહી છે અને હજુ પણ ક્રમમાં આપણે આગળ જઈશું। ખૂબ સારા વક્તાઓ બધા જ સરસ આવ્યા છે અને હજી પણ સરસ વક્તાઓ આપણી સાથે સારી કૃતિઓને લઈને જોડાઈ જવાના છે। તો આજે 45મા મણકામાં પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજનો 45મો મણકો। આજે વાત થશે ઉડિયા ભાષાની એક પ્રસિદ્ધ કૃતિની, ઉડિયા ભાષાના સમર્થ લેખિકા પ્રતિભા રાયની નવલકથા, જેનું મૂળ નામ યાજ્ઞસેની છે અને બહુ જ સારા અનુવાદક જયા મહેતાએ જેનો દ્રૌપદી નામે ગુજરાતી અનુવાદ કર્યો છે। ઇમેજ દ્વારા પબ્લિશ થયેલું આ સરસ મજાનું પુસ્તક, જેનું મુખપૃષ્ઠ પણ વાંચવા ખેંચે તેવું છે, એ પુસ્તક એની વાત આજે થવાની છે અને દ્રૌપદીનું પાત્ર આમ પણ મહાભારત કાળથી લઈને આજ સુધી જુદી જુદી રીતે લેખકોને, કવિઓને પણ ખેંચતું રહ્યું છે અને ભાવકોને, વાચકોને પણ ખેંચતું રહ્યું છે। જુદા જુદા અભિગમથી એના વિશે લખાતું આવ્યું છે અને છતાં આ બધા પાત્રો દર વખતે આવે છે ત્યારે કંઈક નવા આયામ સાથે આપણી સામે આવે છે। આજે દ્રૌપદીની વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર વંદનાબેન રામી। ડોક્ટર વંદનાબેન રામી મૂળે અમદાવાદના વતની છે। તેમણે MA, MPhil, PhD, નેટ, JRF આદિનો અભ્યાસ કરેલ છે, આ બધી પરીક્ષાઓ પણ પાસ કરેલ છે અને વર્ષ 2018માં જીપીએસસીની પરીક્ષા પાસ કરીને તેઓ સરકારી વિનયન કોલેજ માંડલમાં ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે જોડાયેલા। હાલ જાન્યુઆરી 2021થી ભુજની શ્રી રામજી રવજી લાલન કોલેજ, એટલે અમારા બધાની માતૃ સંસ્થા, જ્યાં અમે બધા ભણ્યા એવી આ સંસ્થામાં બેન ગુજરાતી વિષયના અધ્યાપનનું કામ કરી રહ્યા છે, એનો એક બહુ જ આનંદ છે। આ પૂર્વે આપણી સાથે ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડોક્ટર ચૈતાલીબેન ઠક્કર જોડાયેલા અને એમણે એ જ વિભાગના પૂર્વ અધ્યક્ષા એવા ડોક્ટર દર્શનાબેન ધોળકિયાના પુસ્તક દીઠે 68 જાત્ર વિશે વાત કરેલી। એટલે જુઓ, એક પાસેથી બીજા અને બીજા પાસેથી ત્રીજા બેન ખો લઈને કેવી સરસ આપણી શ્રેણીમાં જોડાઈ રહ્યા છે, એનો આનંદ છે। રામીબેને ઈલા આરબ મહેતાનું કથા સાહિત્ય એક અધ્યયન આ વિષય ઉપર PhD કરેલ છે, એટલે નારી લેખિકાઓના લેખનમાંથી બેન સુપેરે પસાર થયેલા છે। આજે તેઓ પોતાની ગમતી કૃતિની વાત કરવા આપણી સાથે જ્યારે જોડાયા છે ત્યારે વધુ સમય ન લેતા હવે આપણે એમને જ મંચ સોંપીએ અને કહીએ કે દ્રૌપદીને આપણને પ્રતિભા રાયની નજરે દેખાડે, પોતાની ગમતી વાતો કરે અને આપણા વિદ્યાર્થી મિત્રોને અને સૌ ભાવકોને દ્રૌપદી દર્શન કરાવે। ડોક્ટર રામીબેન, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને ગુજરાતી વિભાગ દ્વારા આપનું હાર્દિક સ્વાગત છે। જોડાયેલા તમામ શ્રોતાઓનું પણ સ્વાગત છે અને વિનંતી કરીએ છીએ કે આપ દ્રૌપદીની વાત કરો। જી જી સર। ઓમ નમો ભગવતે વાસુદેવાય। આજે આપ સૌની વચ્ચે કૃષ્ણની પ્રિય સખી કૃષ્ણાની વાત લઈને હું આવી છું। સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના
આચાર્ય શ્રી રાવલ સાહેબ, રમજાનભાઈ, કોલેજ પરિવાર અને અહીં સાંભળવા એ આતુર બનેલા સૌ શ્રોતાજનોને અને એમાં બિરાજમાન જગતગુરુ કૃષ્ણને વંદન કરી મારી વાત અહીં મૂકું છું. પદ્મશ્રી અને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત સન્માનિત એવા પ્રતિભા રાય, મૂળ ઓરિસ્સાના, માતૃભાષા એમની ઉડિયા, પિતા શિક્ષક એટલે નાનપણથી જ પુસ્તકો સાથે ઘરેવો. એવું કહેવાય કે વાંચન લેખનનો શોખ તો એમને ગળથુથીમાં મળેલો અને એ સંસ્કાર એવા પોસાયા કે આજે એમની પાસેથી આપણને ઉત્તમ નવલકથાઓ, વાર્તાઓ અને નિબંધો મળેલા છે. એમની કેટલીક નવલકથાઓ એવી છે કે જે ફિલ્મોમાં પણ રૂપાંતર પામેલી છે અને શીલપદ્મા, અપરિચિતા અને યાજ્ઞસેની આનો જુદી જુદી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આજે એ ગુજરાતી યાજ્ઞસેની ઉડિયા આનો મૂળ ગુજરાતીમાં થયેલો અનુવાદ દ્રૌપદી, આના આધારે હું અનુવાદિત કૃતિના આધારે અહીંયા આસ્વાદ કરાવવાનો મારો એક નમ્ર પ્રયાસ છે. આ કૃતિની લાક્ષણિકતા શું છે તો પહેલા એ કહી દઉં કે કૃતિમાં આધુનિક સંદર્ભ લઈને લેખિકા આવ્યા છે અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાયો છે. ભારતમાં મહાભારત જેમ વિરલ છે એમ મહાભારતમાં દ્રૌપદી વિરલ છે. દ્રૌપદીનું પાત્ર જુદી જુદી દ્રષ્ટિએ જોઈએ તો અનેક આયામો લઈને આપણી વચ્ચે આવે છે. કોઈ પણ ભાષાના પુરાણો એના સર્જકો માટે અક્ષય પાત્ર હોય છે. એ પુરાણોમાંથી સર્જકો ઘણું બધું લેતા હોય છે અને નવી નવી કૃતિઓ રચતા હોય છે. જેમ કે મહાભારતમાંથી પણ કવિ કાલિદાસ હોય, રવિન્દ્રનાથ ટાગોર હોય, શ્રી અરવિંદ ઘોષ હોય, સુંદરમ, ઉમાશંકર, પ્રેમાનંદ, કેટલા સર્જકોએ કશુંક ના કશુંક લઈને સાહિત્ય સર્જન કર્યું છે. શરત માત્ર એટલી રહે છે કે જ્યારે તમે પૌરાણિક કથા વસ્તુ કે પૌરાણિક ચરિત્રનો લઈ અને તમે કોઈ કૃતિ રચી રહ્યા હો છો ત્યારે એ ગ્રંથોના વસ્તુ કે પાત્રોના ગૌરવ, એના ગરિમા જળવાવા જોઈએ. એનું ક્યાંય હનન ન થવું જોઈએ. તો જ એ સર્જકની કલમ સફળ સાબિત થઈ એમ કહેવાય. આજે મારે પ્રતિભા રાય શું કહી રહ્યા છે આ મહાભારતનું એક વિરલ સ્ત્રી ચરિત્ર લઈને? આ એક એવું સ્ત્રી ચરિત્ર છે જે એના પછી થયું નથી ને હવે ભવિષ્યમાં થશે નહીં. કાષ્ઠ અને અગ્નિના સંઘર્ષથી એટલે કે યજ્ઞવેદીની જ્વાળાઓમાંથી જન્મેલું અને સ્વયં જ્વાળામુખી થઈને જીવેલું અને હિમગીરીની શીતળતામાં ચીર નિંદ્રામાં પડી ગયેલું આ વીર ચરિત્ર, વિરલ ચરિત્ર, વિચક્ષણ ચરિત્ર, કેટલા અન્યાય અત્યાચારો આ ચરિત્રએ નથી સહ્યા. લેખિકા આરંભમાં જ લેખિકાએ કથન શૈલી વાપરી છે. દ્રૌપદી પોતાના મુખે આખી વાત કહી રહી છે. પત્રાત્મક શૈલી દ્વારા આપણે દ્રૌપદીના જીવનમાં ડોકિયું કરીએ છીએ. કથાના આરંભે દ્રૌપદી હિમગીરીની સુવર્ણ રજમાં એનો પગ લપસ્યો છે અને પડી ગયા છે. પાંચે પાંડવો એના પાંચેય પતિઓ આગળ ચાલી રહ્યા છે. ભીમ બોલે છે, ભાઈ દ્રૌપદી પડી ગયા. યુધિષ્ઠિરે કહ્યું, ભીમ ઉભા કરવા ન જતા એને. આપણા પાંચેય ભાઈઓમાં સૌથી વધારે સ્નેહ એને અર્જુન ઉપર હતો. એ એમની નબળાઈ હતી માટે એ પડ્યા છે. તમે આગળ ચાલવાનું કરો. કથા અહીંથી શરૂ થઈ છે. જીવનની અંતિમ ક્ષણથી કથા શરૂ થયેલી છે. દ્રૌપદી વિચારે છે, હું 5 પુત્રોની જનની, 5 પતિઓની પત્ની, મરવાની અંતિમ ક્ષણે આજે એકલી પડી છું. કોઈ નથી મારી પાસે. શું આજ મારા સ્વભાવની નિયતિ હશે? આજ વિધિએ મારી નિયતિમાં લખ્યું હશે? શું કામ મારી સાથે? મેં શું શું નથી સહ્યું? આ 5 પતિઓ જેમની સાથે લગ્ન કરીને જ્યેષ્ઠ કુંતી પુત્ર કર્ણે મને વારનારી કહ્યું, વેશ્યા કહીને સંબોધી. એ એના પરમ સખા કૃષ્ણને પત્ર લખી રહી છે.
અહીંયા આ કૃતિમાં દ્રૌપદી 5 પતિઓને વરેલી છે અને કૃષ્ણને સમર્પિત છે. કૃષ્ણ પાછળ તો સઘળું ન્યોછાવર છે એનું. અને એના જીવનની દરેક ક્ષણે જ્યારે એના 5 પતિઓ નીચું મોં કરીને બેસી રહ્યા હતા, ત્યારે માત્ર એનો એક જ સહારો હતો અને એ હતો એનો પરમ સખા કૃષ્ણ. એ કહી રહી છે કે કૃષ્ણ, મેં શું નથી સહ્યું, આજે કેમ મારી આ હાલત થઈ છે. મારો જન્મ થયો યાજ ઉપયાજ ઋષિ દ્વારા. મારા પિતાએ પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો અને એમાંથી ભાઈ ધૃષ્ટદ્યુમ્ન અને હું બંને અમે પ્રગટ થયા. એનો જન્મ નથી થયો દ્રૌપદીનો, આપણે જાણીએ છીએ. એને એના પિતાનું વીર્ય એનામાં છે જ નહીં. એ તો અગ્નિની સંઘર્ષમાંથી, એની જ્વાળાઓમાંથી ઉત્પન્ન થયેલી છે. એ કહી રહી છે કે મારો તો જન્મ જ મારા હાથમાં નથી. શા માટે જન્મ થયો? તો કે પિતાના વેરનો બદલો લેવાનો હતો ગુરુ દ્રોણ સામે. અને ત્યારે આકાશવાણી થઈ કે આ તમારી દીકરી તમારા વેરનો બદલો લેશે અને પૃથ્વી પર અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરશે. મારું નામ મારા પિતાએ કૃષ્ણા રાખ્યું. કૃષ્ણ ખૂબ વાલા. એની પ્રિય દાસી નિતંબિની કાયમ એમની પાસે બેસીને કૃષ્ણની વાતો કરતી. રાધા અને ગોપીઓ અને કૃષ્ણની રાસલીલા, રૂક્ષ્મણી હરણ, કેટલી વાતો. અને કૃષ્ણનું તો પાત્ર જેવું છે કે કોઈ પણ એના પ્રેમમાં પડે. કૃષ્ણ તો છે જ એવા મહાનાયક, વિરલ. શું કેવું એના તો. દ્રૌપદી અગ્નિમાંથી પેદા થઈ છે, શ્યામ વર્ણી છે, પણ એના રૂપનું જે વર્ણન કર્યું છે, અપૂર્વ, અનુપમ નારી. કોઈ પણ પુરુષ એને જોઈને કામાંધ બને. એ વનવાસે જાય તો સાધુ સંતોના તપ ભંગ થઈ જાય. એટલું અનુપમ સૌંદર્ય છે. નિતંબિની પાસેથી કૃષ્ણની વાતો સાંભળીને એ પોતાની જાતને કૃષ્ણને સમર્પિત કરી દે છે. ત્યાં જ કૃષ્ણનું આગમન થાય છે. પિતા દૂત પાસે કહેવડાવે છે કે કૃષ્ણને કહો દ્વારિકાથી કૃષ્ણ પધારે છે, સત્વરે એમના દર્શન અર્થે પધારે. દ્રૌપદી દોડે છે. જેને સપનામાં જોતી હતી આજે સાક્ષાત આવીને પોતાના દરબારમાં બેઠા છે. દ્રૌપદીને ભાન નથી એ દોડી છે. એની સામે જોવાની હિંમત નથી કૃષ્ણની. એના ચરણ કમળ જોઈને ખુશ થઈ ગઈ છે. પિતા કહી રહ્યા છે કૃષ્ણને કે પ્રભુ આપ એક જ છો જે આ પૃથ્વી પરથી અધર્મનો નાશ કરી ધર્મનો સ્થાપના કરશે. અને મારી દીકરીને એનું પાણી ગ્રહણ કરો, એનો સ્વીકાર કરી અમને કૃતજ્ઞ કરો. એના પિતા એવું કહી રહ્યા. દ્રૌપદીને તો મનની વાત એના પિતાએ કહી દીધી, પણ કૃષ્ણએ કહ્યું કે ના, હું એનું પાણી ગ્રહણ નહીં કરું, પણ મારો જ પડછાયો અર્જુન, ફાલ્ગુની, એની સાથે દ્રૌપદીના લગ્ન થશે. તમે સત્વરે દ્રૌપદીના સ્વયંવરની તૈયારી કરો. 5 પાંડવોમાંથી ત્રીજો પાંડુ પુત્ર આવશે અને દ્રૌપદીની સાથે લગ્ન કરશે. કૃષ્ણએ તો એના જ સપના જોયેલા. એટલે પણ કૃષ્ણએ કીધું કે તમારે અર્જુન સાથે લગ્ન કરવાના છે. આ બાજુ દ્રૌપદીના સ્વયંવરની તૈયારીઓ થઈ ગઈ. એને ખબર છે કે અર્જુન આવશે. દ્રૌપદી તો અહીંયા કવિયત્રી છે. આ કૃતિમાં પ્રતિભા રાય અને સરસ ગણિત આવડે છે, શાસ્ત્રો આવડે છે, બધું જ એ કવિતાઓ લખે છે કૃષ્ણને કેન્દ્રમાં રાખીને. સ્વયંવરની તૈયારીઓ થઈ ગઈ છે. દેશ દેશથી રાજા મહારાજાઓ પધાર્યા છે. એમાં દુર્યોધન ને દુશાસન ને કર્ણ ને બધાનો સમાવેશ છે. દ્રૌપદી 16 શણગાર સજીને તૈયારી થઈ છે. મનથી વરી ચૂકી છે અર્જુનને. સ્વયંવર તો માત્ર એક ફોર્માલિટી છે. ત્યાં જ ભાઈ દોડતો આવે છે કે દેશ દેશમાંથી રાજાઓ પધાર્યા છે, પણ 5 પાંડવો નથી, અર્જુન નથી. અને દ્રૌપદીના મોઢામાંથી નિશાસા નીકળી જાય છે. અરે રે, હું તો મનોમન એને વરી ચૂકી છું. હવે એ નહીં આવે તો હું બીજા પાત્રની સાથે લગ્ન નહીં કરું, હું પાપમાં પડીશ. ના, મારાથી એ નહીં થાય. એ ભાઈને કે છે કે ભાઈ કઈ કરીને આ અટકાવી ન શકાય સ્વયંવર. ત્યારે એનો ભાઈ કે છે કે ના, દુર્યોધન ને દુશાસન ને બધા બેઠા છે. એમને ખબર પડશે કે માત્ર પાંડવો નથી એના કારણે સ્વયંવર અટકી ગયો તો પાંચાલ રાજ્ય ઉપર આક્રમણો થશે, આપણું રાજ્ય જોખમમાં મુકાશે. એ શક્ય નથી.
તમે ચિંતા ન કરો, તમે તૈયાર થઈ અને સભામાં પધારો. કૃષ્ણ બેઠા છે, એ જરૂર ચોક્કસ કંઈકનું કંઈક હલ લાવશે. દ્રૌપદીના મનમાં કેટલી શંકા કુશંકાઓ ભરાઈ ગઈ છે. શું થશે? તૈયાર થઈને સ્વયંવર સભામાં પહોંચ્યા. ભાઈએ જે શરત હતી એને કહ્યું કે જે માછલીની આંખ વીંધશે, મારી બેન વિશ્વની અનુપમ સુંદરી, એના ગળામાં વરમાળા પહેરાવશે. દ્રૌપદીને જોઈને કોઈ પણ પુરુષ હતી ને એટલી તાકાત મેળવીને ગમે તે રીતે માછલીની આંખ વીંધી જાય અને ક્યારે દ્રૌપદી પોતાના ગળામાં વરમાળા પહેરાવે, હતી એટલી તાકાત ભેગી કરીને અપનાવી લીધી, વાપરી જોઈ. કોઈનાથી કેટલાક તો ધનુષ્યને ઉચકી ન શક્યા, કેટલાક પણસ ચડાઈ ન શક્યા, કેટલાકને માછલીની આંખ જ ન દેખાઈ. દુર્યોધન દુશાસન બધા બેસી ગયા. ત્યારે કૃષ્ણ કહે છે કે એક વીર ઉભો થયો, સૂર્ય જેવું તેજ, કાનમાં કવચ ને કુંડળ એવા શોભતા હતા. મને લાગ્યું કે બે ઘડીમાં હમણાં આ માછલીની આંખ વીંધી નાખશે અને મારે એની સાથે લગ્ન કરવા પડશે. પણ હાય, મારા અર્જુન ક્યાં, મારા ફાલ્ગુની ક્યાં? કર્ણ ઉભો થયો છે, ધનુષ પકડ્યું અને જ્યાં બાણ ચડાવવા જાય છે ત્યાં જ એનો ભાઈ દુષ્ટધુમ્ન બોલે છે, ઉભા રહેજો, મારી બેન સૂત પુત્ર જોડે લગ્ન નહીં કરે. અને જાણે સૂર્યના આડે એક વાદળું આવી ગયું હોય એમ લાંછિત બની અને કર્ણ એની જગ્યા પર પાછો જઈને બેસી ગયો. અને દ્રૌપદીને મનમાં થયું, મૂળ મહાભારતમાં આ વાત દ્રૌપદી બોલે છે, અહીંયા પ્રતિભાબેને એના ભાઈ પાસે બોલાવરાવી છે. દ્રૌપદીને થયું કે હવે હું ચિરંજીવી કુંવારી રહીશ, આજીવન કુંવારી રહીશ. સારું છે, હું મનથી તો અર્જુનને વળી ચૂકી હતી, પણ હવે અર્જુન નથી તો બીજો કોઈ પણ મને પત્ની તરીકે નહીં મળે, પતિ તરીકે. એટલે સારું છે કે મારે હવે ક્યાંય લગ્ન નહીં કરવા પડે. પણ ત્યાં જ એ વિચારતી હોય છે ને, ત્યાં જ પાછળથી એક વીર બ્રાહ્મણ ઉભો થયો. એક વસ્ત્ર પહેર્યું છે અંગ ઉપર, પણ મુખ ઉપર તે જ કંઈક અલૌકિક છે. બ્રાહ્મણ ઉભો થયો એટલે ચારે કોર રાજાઓને બધા બોલવા લાગ્યા કે આ શું એક તુચ્છ બ્રાહ્મણ ઉભો થયો છે, આ ધનુષને પણસ ચડાવશે, આને ન સ્વયંવર સભામાં ભાગ લેવા દેવાય. કૃષ્ણ વચ્ચે આવી ગયા, એ ઓળખી ગયા. એમણે કહી દીધું, કેમ? ભગવાન બ્રાહ્મણ પરશુરામે અનેક વાર આ પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરેલી છે. બ્રાહ્મણો તો છે જે ક્ષત્રિયોને બધી વિદ્યાઓ શીખવાડે છે, એ કેમ ભાગ ન લઈ શકે? આ બ્રાહ્મણ ભાગ લેશે જ. અને એ બ્રાહ્મણે એક ઘડીક વારમાં માછલીની આંખ વીંધી કાઢી, ચારે કોર જય જયકાર થઈ ગયો. કૃષ્ણએ વચ્ચે આવીને કહ્યું, કૃષ્ણ આવો અને બ્રાહ્મણના ગળામાં વરમાળા પહેરાવો, એમને સન્માનિત કરો. કૃષ્ણને તો પહેલા એવું થાય છે કે અર્જુન નથી ને હું આ બ્રાહ્મણને વરમાળા પહેરાવું છું, પણ કૃષ્ણએ કહ્યું છે, એ સ્વયંવર સભામાં શરત જીત્યા છે એટલે હવે તો એ કરવું જ પડશે. એમને વરમાળા પહેરાવી. ચારે કોર રાજાઓ બધા ઉભા થઈને બ્રાહ્મણને મારવા દોડ્યા કે આટલી વિશ્વની અનુપમ સુંદરી આ બ્રાહ્મણ લઈ ગયો, અમે બેસી રહ્યા. ત્યાં જ કૃષ્ણ કહે છે કે એને પાછળથી ચાર ભાઈઓ ઉભા થયા અને એક તો એવો મહાબાહુબળિયો એ ગદા વીંજતો આવ્યો અને બધા રાજાઓ જીવ લઈને ત્યાંથી નાઠા. એ બ્રાહ્મણે મારા પિતાને વિનંતી કરી કે મારી માં એક ચક્રા નગરીમાં છે, અમે ત્યાં જઈ એના આશીર્વાદ લઈ આવીએ, પછી લગ્નનો સમારંભ, અમે લગ્નની વેદી ઉપર બેસીશું. દ્રુપદ રાજાએ હા પાડી. દ્રૌપદીને મનમાં થાય, જોજો અહીંયા દ્રૌપદીની વ્યવહાર કુશળતા પણ આપણને જોવા મળે છે. એને જોયું કે મારો પતિ એક વસ્ત્રમાં, સાવ ગરીબ સાધારણ બ્રાહ્મણ, અને હું આ રાજેશ્વરી વેશમાં, એની સાથે નગરના રસ્તા ઉપર નીકળીશ તો લોકો હસશે નહીં મારા પતિ ઉપર, મારાથી આવું તો ન થાય. એને જઈ અને બધા હીરા માણેક મોતીના અલંકારો બધા કાઢી દીધા અને માયા એની દાસી નિતંબિનીને કહ્યું, શુભ્ર વસ્ત્રોના અલંકારો મને પહેરાવો, શુભ્ર ફૂલોના અલંકારો મને પહેરાવો. અને એ અલંકારો પહેરી અને સાસુને પગે લાગવા, એમના આશીર્વાદ લેવા જાય છે. આગળ ચાર ભાઈઓ ચાલે છે, પાછળ આ બ્રાહ્મણ પતિ પત્ની બંને ચાલે છે, અને છુપા વેશી પાછળ કૃષ્ણ અને એનો ભાઈ દૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીનો ભાઈ, કે હકીકતમાં છે કોણ એની તપાસ કરવા.
ચાલતા ચાલતા ખુલ્લા પગે ચાલી રહ્યા છે, પગમાં કાંટો વાગે છે, દ્રૌપદીને લોહી નીકળે છે. ત્યારે પેલા બ્રાહ્મણ વેશધારી અર્જુન, આપણે જાણીએ છીએ કે અર્જુન જ હતો, પણ કૃષ્ણને ખબર નથી કે અર્જુન હતા. એટલે પેલા બ્રાહ્મણ વેશે ધારી એના પતિ એને પૂછ્યું, કૃષ્ણ, મેં તો સાંભળ્યું હતું કે મહારાજા દ્રુપદે ત્રીજા પાંડુ પુત્રને પોતાના જમાઈ તરીકે મનોમન નક્કી કરી લીધેલા, અને તમે પણ મનોમન એમને હા પાડી દીધેલી. હવે આ એક તુચ્છ બ્રાહ્મણને પરણીને તમને દુઃખ નથી થતું? જુઓ, આ સવાલ કરે છે. દ્રૌપદી પણ સ્પષ્ટ વક્તા છે. હા, મને દુઃખ થાય છે. એ ધર્માત્માઓ આવી રીતે કમોતે મરી ગયા, મને એનું દુઃખ છે. પણ મને ખબર છે કે આ સ્વયંવર સભામાં આ શરત જે જીતી જશે એ કોઈ સાધારણ પુરુષ નહીં હોય. એ અર્જુન જેવો મહાબાણાવળિયો હશે. અને તમે સ્વયંવર સભામાં આ શરત જીતી ગયા એટલે મારા માટે તો તમે જ અર્જુન છો. કેવો સરસ ગોળ જવાબ આપી દીધો. આગળ અર્જુન હસે છે મંદ મંદ. બીજો સવાલ કર્યો અર્જુને. સાંભળ્યું છે કે કૃષ્ણની દીર્ઘ દ્રષ્ટિથી પાંચેય પાંડવો અને માં કુંતા લાક્ષાગૃહમાંથી જીવતા બચી ગયા છે. ધારો કે એક સવારે તમારે દ્વારે આવીને અર્જુન ઉભા રહે તો તમે શું કરો? એને થોડી વાર થાય છે કે આમને તો અહીંથી જ સવાલો શરૂ કરી દીધા છે, પણ પાછી સ્ત્રી છે ને, એ કઈ પાછી ન પડે. કઈ નહીં, શું કરું, ગૃહસ્થી છું, આતિથ્ય ધર્મ બજાવીશ. એમને કહીશ કે તમે મારા પતિ સાથે મિત્રતા કરી લો અને તમારા જેવા બાણાવળિયા બનાવી દેજો. અર્જુન મંદ મંદ હસી પડ્યા અને બે હાથ જોડીને બોલ્યા કે તમે જીત્યા અને હું હાર્યો. એક ચક્રા નગરી આવી ગઈ છે. મોટા ભાઈએ બહાર ઉભા રહીને બૂમ પાડી, અંદર માં બેઠા છે. કુંભકારનું ઘર છે. માં, આજે ભિક્ષામાં અમે દુર્લભ વસ્તુ લાવ્યા છીએ. અને માનો અંદરથી જવાબ, હાય રે દ્રૌપદી, કેટલી સંબંધોમાં વહેંચાઈ ગઈ. જે લાવ્યા હોવ એ સરખે ભાગે પાંચેય ભાઈઓ વહેંચી લો. અને યુધિષ્ઠિર માં બહાર આવીને જોવે છે તો અનુપમ સુંદરી કૃષ્ણ એની પુત્ર વધુ રૂપે એના દ્વારે એના આશીર્વાદ લેવા ઉભા છે. અરે રે, આ હું શું બોલી ગઈ? યુધિષ્ઠિર કહે છે કે માં, આપની આજ્ઞાનું અમે પાંચેય ભાઈઓ પાલન કરીશું. દ્રૌપદી તો વિચાર જ કરે છે કે આ શું થઈ રહ્યું છે. એ અર્જુનની સામે જોવે છે. અર્જુન કહે છે કે મારા માટે મારા મોટા ભાઈ અને માની આજ્ઞા એને માથે ચડાવીશ. હવે દ્રૌપદીએ નક્કી કરવાનું છે, કૃષ્ણએ કે એને શું કરવું. હજુ પેલી કઈ વિચારે દ્રૌપદી, એ પહેલા તો કૃષ્ણ છુપાવે છે, પાછળ આવીને ઉભા જ હોય છે. અને એ કહે છે, ફોઈ, મને ખબર હતી કે તમે જીવતા છો. પાંચેય પાંડવો મારા ભાઈઓ જીવતા છે, મને ખબર હતી. ત્યાં જ દ્રૌપદીની આંખો પહોળી થઈ ગઈ કે આ પાંચેય પાંડવો ને આ મારા સાસુ એ કુંતામાં છે, અને જે મને સ્વયંવરમાં જીત્યા છે બીજા કોઈની, ત્રીજા પાંડુ પુત્ર અર્જુન છે, ફાલ્ગુની, જેને હું મનોમન કુંવારા અવસ્થામાં વરી ચૂકેલી હતી. ઓ પ્રભુ, હે કૃષ્ણ, કયા શબ્દોમાં તમારો આભાર માનું. મને એમ કે હું અર્જુનને હવે મેળવી નહીં શકીશ, પણ તમારી દયાથી જુઓ, સખા તમે હો ને ત્યાં ક્યાંય કોઈને કશી આપત્તિ ન હોય. હવે એ કૃષ્ણને પૂછે છે કે હું શું કરું. કૃષ્ણ એમને સમજાવે છે કે તમારો જન્મ થયો છે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા માટે, અને ભવિષ્યમાં જો ધર્મની સ્થાપના કરવી હશે તો એ માટે આ પાંચેય ભાઈઓ જો જુદી જુદી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે તો એમની શક્તિઓ વહેંચાઈ જશે. ત્યારે મહાયુદ્ધ શક્ય નહીં બને. તમે એક દોરો બનો અને એમાં પાંચેય મોતીઓને પરોવો. તમે એની પાંચેયની તાકાત બની રહેશો, અને તમારા થકી જ ભવિષ્યમાં તમે તમારું બલિદાન આપો આજે, ભવિષ્યમાં અધર્મનો નાશ થશે અને ધર્મની સ્થાપના થશે. દ્રૌપદીને કૃષ્ણમાં પરમ શ્રદ્ધા છે. એ કહે છે કે હું એમ જ કરીશ, હું પાંચેય ભાઈઓ સાથે લગ્ન કરીશ. દ્રુપદ રાજાને ક્યાંક નથી ગમતું, વિચારે છે કે આ શું થઈ રહ્યું છે.
5 દિવસ 5 ભાઈઓ સાથે લગ્નની વેદી ઉપર બેસે છે કૃષ્ણ. પહેલી રાત યુધિષ્ઠિર સાથે મિલનની રાત, કૌમાર્યને અખંડ રાખવાનું છે, બીજા દિવસે ભીમ સાથે બેસવાનું છે. એમ 5 દિવસ પોતાના કૌમાર્યને અખંડ રાખી પહેલી રાત યુધિષ્ઠિર સાથે. યુધિષ્ઠિર મિલનની રાતે કહે છે, હું દ્યુત કીડામાં આસક્ત છું, તમારે મારી સાથે દ્યુત રમવું પડશે, મારી સાથે ધર્મની શાસ્ત્રોની વાતો કરવી પડશે, તો તમે મને ગમશો. અને તમે વિશ્વની અનુપમ સુંદરી, તમને જોયા ત્યારે જ અમે કામાંદ બનેલા ક્યાંક, અને આજે તમને મેળવીને અમે ધન્ય થઈ ગયા. દ્રૌપદી મનમાં કે છે. બીજું કશું એ પૂછતા નથી કે તમે ખુશ છો કે લગનથી, કાંઈ જ નહીં. ત્યારે દ્રૌપદી બોલે છે કે યુધિષ્ઠિરની ભક્તિ કરાય, એ ધર્મ પુરુષ છે, એની સાથે લગ્ન ન કરાય, એને પ્રેમ ન કરાય, એની ભક્તિ કરાય. બીજા દિવસે ભીમ સાથે લગ્ન થયા, ભીમ સાથે મિલનની રાત આવી. ભીમ કહે છે કે મારે ખાવા ખૂબ જોઈશે, તમે જેવી રસોઈ બનાવો અને મને પહેલા ભર પેટ જમાડી દેવાના. મને ક્યાંય જો ભોજનમાં કચાશ આપશો તો મારો ગુસ્સો તીવ્ર થઈ જશે, અને મને ગુસ્સો આવે છે ત્યારે હું આખા ઝાડ ઉખેડીને ફેંકી દઉં છું. પણ હું તમારી સાથે એવું નહીં કરું, કારણ કે તમે બીજા 4 ભાઈઓના પણ પત્ની છો. પણ તમને છોડીને ચાલ્યો જઈશ મારી હેડંબા પાસે. હું કહીશ ને એટલે એ તો નૃત્ય કરવા લાગશે, મને સારું સારું બનાવીને જમાડશે, તમારે મારી ભોજનનું ધ્યાન રાખવું પડશે. ત્રીજા દિવસે ફાલ્ગુની સાથે, જેને પામવા એ આતુર હતી, એ ઈચ્છતી હતી કે આજની રાત કેમેય ન જાય અને હું ને ફાલ્ગુની બે એકબીજામાં ખોવાઈ જઈએ. ચોથા દિવસે નકુલ સાથે, નકુલ તો રૂપાળા હતા, મિલનની રાત્રે સરસ તૈયાર થયા છે, પોતાના કપડા સરખા કરે છે, થોડી વારે પોતાનું રૂપ આઈનામાં જોવે છે, અને પછી દ્રૌપદી સામે જુએ છે, અને પછી દ્રૌપદીને કહે છે, તમે રૂપાળા તો છો જ, પણ હું એ રૂપાળો છું. અને દ્રૌપદીને ત્યાં હસવું આવે છે. દ્રૌપદીને લાગે છે કે આ એક બાળક બુદ્ધિ છે, આને હું મારા મિત્રની જેમ આમની સાથે રહી શકીશ. મારા અશ્વને તમે સાચવજો, બસ મારે બીજું કઈ ન જોઈએ. અને નકુલ સાથે એને મિત્રતા ભર્યું લગ્ન જીવન લાગે છે. સહદેવ સાથે 5મી મિલનની રાત. સહદેવ કહે છે કે મને બહુ ઓછું બોલે એવા વ્યક્તિઓ પસંદ છે, મને બહુ બોલે બહુ હસે એવા વ્યક્તિઓ ગમતા જ નથી. તમારે મારી સાથે ગ્રહો અને નક્ષત્રોની ચર્ચા કરવી પડશે. લગ્ન તો કરી લીધા 5 ભાઈઓ સાથે. એ વખતે કૃષ્ણએ માયા નામની એક દાસી ભેટ આપી દ્રૌપદીને, અને કહ્યું કે તમે કોઈ પણ મુશ્કેલીમાં હશો, આ દાસી તમને મદદરૂપ બનશે. લગ્ન તો કર્યા, પણ હવે 5ની અલગ અલગ ઈચ્છાઓ, અને ક્યાંક કશી ભૂલ થઈ ગઈ તો, એટલે 5 સાથે કેવી રીતે વર્તવું એની વિમાસણમાં હોય છે. ત્યાં માયા રસ્તો કાઢી આપે છે. 1 વર્ષ એક પતિ સાથે રહેવાનું, અને બાકીના 4 પતિઓ સાથે જનનીની જેમ વ્યવહાર કરવાનો. અને તમે 1 વર્ષ એક પતિ સાથે એના શયન કક્ષમાં હોવ, ત્યારે કોઈ બીજો ભાઈ એ શયન કક્ષમાં આવે તો એને 12 વર્ષનો વનવાસ એવી સજા. દ્રૌપદી અર્જુનને પૂછતી જ નથી કે આમાં મારે આમ કરવું કે નહીં, સીધું જ પોતાનો વાત એને કહી દે છે કે મેં આમ વિચાર્યું છે. બધાને બોલાવીને કહી દે છે, બધા હા પાડી દે છે. અર્જુનને ગમતું નથી, કારણ કે એનો નંબર 3જો છે. હવે જેવા ભીષ્મ પિતામહને ખબર પડે છે કે કુળવધુ એમને સત્કાર સમારંભ માટે હસ્તિનાપુર બોલાવે છે, બધા આવે છે. ભીષ્મ પિતામહ ખાંડવ પ્રસ્થ આપે છે, અને ત્યાં કૃષ્ણની અને મયદાનવની મદદથી પાંડવો સરસ ઇન્દ્રપ્રસ્થની ખૂબ સુંદર ઇન્દ્રપ્રસ્થની રચના કરે છે. એના ગૃહ પ્રવેશમાં બધા કુટુંબીઓને આમંત્રણ છે, બધા જમવા માટે આવ્યા છે. ત્યાંની અજાયબી જોઈને કૌરવોની આંખમાં ઈર્ષા સળગવા લાગે છે. કર્ણ પણ આવ્યો છે. કુંતા એવું કહે છે દ્રૌપદીને કે એ મારા ધર્મપુત્ર છે, મેં એમને ધર્મપુત્ર, સાચી વાત કહેતા જ નથી. એટલે એ રીતે તમારા જેઠ થાય, તમારે એમને વંદન કરવાના. જુઓ બધા આવ્યા છે, જમણવાર ચાલે છે, બધાએ જમી લીધું. દ્રૌપદી કુંતા માને કહે છે કે આપણે બંને જમી લઈએ. ત્યારે કુંતા કહે છે કે હજુ અતિથિ ભૂખ્યા છે, મારો ધર્મપુત્ર ભૂખ્યો છે, જાઓ તમે એને જઈને જમાડી આવો પહેલા.
પછી આપણે જમીશું. દ્રૌપદી માયાની અને નિતંબીની બે દાસીઓને લઈ અને જાય છે કર્ણના મહેલમાં એમને જમાડવા માટે. જુઓ કર્ણ શું કહે છે. પેલી દાસી અંદર જઈને કહે છે કે કૃષ્ણ આવ્યા છે બહાર અને તમારા માટે ભોજન લઈને આવ્યા છે. કોણ? એ 5 પતિઓની પત્ની, એ વારનારી કહેવાય. એના હાથનું ભોજન તો શું, એનું હાથનું જળ પીવું ને તોય હું પાપમાં પડું. એમને કહી દો કે હું નહીં જમું. દ્રૌપદી રડી પડે છે, ખૂબ રડે છે. કુંતા માતાને નથી કહેતી, પોતાના 5 પતિઓને નથી કહેતી. કેટલી સહન શક્તિ પણ આ સ્ત્રી એના મનમાં ભરી શકી છે. નહીતર એની એક ક્રોધાગ્નિથી એ ત્યાંના ત્યાં બાળીને ભસ્મ કરી નાખે. એ સતી હતી, નથી કર્યું એને એવું. અહીં આગળ સરસ એક પ્રસંગ એવો બને છે કે બીજા દિવસે કૃષ્ણ, અર્જુન અને કૃષ્ણા વન વિહાર માટે નીકળ્યા છે. રાત પડી ગઈ છે, વાતો થઈ રહી છે અને અચાનક કૃષ્ણના આંગળી ઉપરથી લોહી વહેવા લાગે છે. કૃષ્ણા દુખી થઈ જાય છે. સખા આ શું, સખા આ શું, તમારા હાથ ઉપર આંગળી પરથી લોહી. ત્યારે કૃષ્ણ બોલે છે કે એક ભીલ બાળકને વાઘ ખાવા જઈ રહ્યો હતો અને મેં સુદર્શન છોડ્યું. સુદર્શન પાછું આવતું હતું ને આંગળી જરા વહેલી ઊંચી થઈ ગઈ મારી અને એ ધાર અડી ગઈ. અર્જુન તો ઔષધિઓ લેવા દોડ્યા લોહી અટકાવવા. કૃષ્ણએ શું કર્યું? કૃષ્ણએ સાડીનો છેડો ફાડી નાખ્યો, આંગળી ઉપર બાંધી દીધો. કૃષ્ણએ વચન આપ્યું કે સમય આવે તમારા એક એક ધાગાનું હું ઋણ અદા કરીશ. આ તમારો ઉપકાર રહેશે મારી ઉપર. સૌ પોતાના મહેલમાં પાછા ફર્યા, દ્વારિકા ગયા ભગવાન. અને એવું થાય છે કૃષ્ણ અને યુધિષ્ઠિર પોતાના શયન કક્ષમાં વાર્તાલાપ કરી રહ્યા છે. મધરાતનો સમય છે. અચાનક ફાલ્ગુની અર્જુન એના કક્ષમાં પ્રવેશે છે. એમની સામું જોતા નથી, ખૂણામાં પડેલા પેલા બાણ લઈને દોડે છે. બીજા દિવસે સવારે માયા દાસી કહેવા આવે છે કે અર્જુન બહાર ઊભા છે અને આપની રાહ જોઈ રહ્યા છે દર્શનની. અર્જુન સંન્યાસીના વેશમાં, વનવાસીના વેશમાં ઊભા છે. દ્રૌપદી જોવે છે આ શું? તો કે મેં નિયમનો ભંગ કર્યો હતો, મારે કોઈના કક્ષમાં નહોતું આવવું જોઈતું, એટલે હું 12 વર્ષના વનવાસે જઉં છું. દ્રૌપદી કહે છે કે તમે જતા રહેશો તો હું અહીંયા શું કરીશ? હું તો દિવસો ગણી રહી છું ક્યારે 3જું વર્ષ આવે અને તમારી સાથે હું મિલનની રાતો રહું, ક્યારે તો આપણું સમય આવે અને તમે આ રીતે 12 વર્ષના વનવાસે મને સાથે લેતા જાઓ. અર્જુન ના પાડી દે છે કે તમે જ્યારે નક્કી કર્યું 1 વર્ષ એક ભાઈ જોડે ત્યારે તમે મને પૂછ્યું હતું? પ્રેમમાં આવા મધુર ઝઘડાઓ પણ થતા હોય, પણ થોડાક એક ઉતાવળિયા પગલા અર્જુન લેવા વાળા. દ્રૌપદીને મૂકી અને 12 વર્ષના વનવાસે જતા રહે. એમને ક્યાં ખબર હતી કે વનવાસ તમારો નહોતો, વનવાસ તો દ્રૌપદીનો શરૂ થયો, તમે એને છોડીને ગયા. બીજું વર્ષ ભીમ સાથે કાઢ્યું, 3જું વર્ષ આવ્યું. રોજ વિચારે ક્યારે દિવસો જાય ને ક્યારે મારા ફાલ્ગુની પાછા આવે. ભીમ કે છે કે ફાલ્ગુની અહીં છે નહીં તો તમે એનું વર્ષ તમારે મારી જોડે રહેવું પડશે. દ્રૌપદી ના પાડી દે છે. એ વનવાસી બન્યા છે તો હું પણ આજે 3જું વર્ષ વનવાસી બનીશ. ભગવાનની પૂજા કરીશ, ફળાહાર કરીશ અને જમીન ઉપર સૂઈ જઈશ. એ રીતે દ્રૌપદી પણ રહે છે 1 વર્ષ. સમય વીતવા લાગ્યો. અચાનક એક દિવસ નારદ મુનિ આવ્યા અને નારદ મુનિ કહી રહ્યા છે, અર્જુનના સમાચાર લઈને આવ્યા છે. દ્રૌપદીને કહે છે કે અર્જુન એ તો જુઓ સંન્યાસી વનવાસી બન્યા છે. સંન્યાસ 12 વર્ષના વનવાસે નીકળ્યા છે. બ્રહ્મચર્ય વ્રત પાળવાનું હોય વનવાસી. અર્જુને તો ત્યાં આર્યા, ઉલુપી અને ચિત્રાંગદા સાથે લગ્ન કરી લીધા છે. અને દ્રૌપદીને થાય છે કે અરે રે આ શું? હું વિશ્વની અનુપમ સુંદરી અને અર્જુન, હું એમની પાછળ ગાંડી ગેલી થયેલી, એમને પામવા આતુર બનેલી અને એમને મને મૂકી અને બીજાઓ સાથે મારી સામુએ જોયું ને એમને મારી યાદ ન આવી. અન્ય સ્ત્રીઓ સાથે લગ્ન કરી લીધા. ખૂબ રડે છે. ત્યારે માયા કહે છે રડવાની કોઈ જરૂર નથી, હવે તો 3 શોક તમારી સાથે લઈને આવશે. દુખી છે દ્રૌપદી.
એક દિવસ કૃષ્ણનું આગમન થાય છે. જ્યારે જ્યારે પણ ઇન્દ્રપ્રસ્થમાં કૃષ્ણ પધારે છે ત્યારે કુંતામાં પાંચેય ભાઈઓ અને દ્રૌપદીનો હરખ આતુર, ખૂબ જાણે ઘોડાપુર આવ્યું હોય હરખનું. કૃષ્ણને જોઈને સગળા દુઃખ ભૂલી જાય, કારણ કે પાંચેયનું સુખ જ એક જ વ્યક્તિમાં છે. કૃષ્ણ આવે છે ને દ્રૌપદીને કહે છે, સખી મારા સખાના જવાથી તમે ખૂબ દુઃખી થઈ ગયા છો. જુઓ ને તમારી કાયા કેવી કૃશ બની ગઈ છે. મને થાય છે કે તમને એક સખી લાવી આપું, જે તમારું ધ્યાન રાખે, અને મારા સખા ન હોય ત્યારે એ તમને ખૂબ સારી રીતે સાચવે. દ્રૌપદી કહે છે કે ના, મારે કોઈ સખીઓની જરૂર નથી. તમે માયા આપી છે દાસી, મને બહુ છે. હવે એક પણ સખીઓની જરૂર નથી. તમારા સખાએ તો 3 સ્ત્રીઓ સાથે લગ્ન કરી લીધા છે. હવે તમે કોઈ સખીઓ નવી ન લાવી આપતા. કૃષ્ણ તો ગયા. 12 વર્ષ પૂરા થયા. આજે તો ફાલ્ગુની આવવાના છે. દ્રૌપદી 16 શણગાર સજીને તૈયાર થયા છે. ફાલ્ગુની સાથે મિલનની રાત છે. એમને આવકારવા માટે સુંદર એવા શણગાર સજ્યા છે કે હવે ફાલ્ગુની એમને જોઈ અને આ કોઈ સ્ત્રીઓની સામું જ ન જોઈએ. એમનામાં જ કામાંત બને, મોહાંત બને. અને દ્રૌપદી છે વિશ્વની અનુપમ સુંદરી. ત્યાં જ માયા નામની દાસી એની દોડતી આવીને કહે છે, મહારાણી, અર્જુન એકલા નથી આવ્યા. તમારી શોક સુભદ્રાને લઈને આવ્યા છે સાથે. કોણ સુભદ્રા? કૃષ્ણની નાની બેન સુભદ્રા. અરે રે, એના મોઢામાંથી હાશકારો. અરે રે, આ શું? ચોથી સ્ત્રી સાથે અર્જુને લગ્ન કરી લીધા, અને એ કૃષ્ણની બેન. હવે કૃષ્ણને ખબર હતી કે દ્રૌપદી ગુસ્સાવાળા છે, ગુસ્સે થશે, બોલશે. પહેલેથી સુભદ્રાને પાઠ ભણાવીને તૈયાર રાખેલો હતો કે અમે 2 જણા અંદર જઈએ ત્યારે આવી અને એના પગમાં જ પડી જવાનું, એમનું દાસી જ છું એવી રીતે મને સ્વીકારો, અને ના પાડો તો હું જતી રહીશ દ્વારિકા મારા ભાઈ સાથે. એમ તારે પગમાં પડવાનું. દ્રૌપદી પીગળી જશે, કારણ કે તું મારી બેન છે. આ કૃષ્ણની પાછી રાજ રમતો ક્યાંય ઓછી નથી. અને એ જ પ્રમાણે થાય છે. દ્રૌપદી અર્જુન ઉપર તો ગુસ્સે છે, એની સામે જોતા નથી. સુભદ્રા આઈને પગમાં પડે છે, બેન તમે કહેશો એ રીતે રહીશ, દાસી ગણીને રાખજો, પણ મને તમારાથી દૂર ન કરશો. અને દ્રૌપદી કહે છે કે તમે મારા પરમ સખા કૃષ્ણની બેન છો, એટલે તમે મારી બેન થયા. તમે દાસી નહીં, તમે અહીંયા એક રાણી તરીકેનું જ તમને સ્થાન મળશે. તમે અહીંયા રહી શકો છો. અને કૃષ્ણ અને અર્જુન મંદ મંદ હસવા લાગ્યા કે આપણું કામ સુપેરે પાર પડી ગયું. જુઓ, સરસ ગોઠવાઈ ગયું છે. દ્રૌપદી રડે છે ક્યાંક. એના જીવનમાં સુખ તો પાણીના પરપોટા જેવું છે. આયુ ન આયુ ને ચાલ્યું ગયું. હવે યુધિષ્ઠિરને રાતમાં સપનું આવે છે કે રાજા પાંડુ રાજા રાજસૂય યજ્ઞ કરવાનું કહે છે. એ વાત કરે છે, કૃષ્ણ હા પાડે છે કે રાજસૂય યજ્ઞ થાય એમાં કશું ખોટું નથી. રાજસૂય યજ્ઞ કર્યો. ભીષ્મ પિતામહ, કૌરવો બધા પધાર્યા છે. દેશ દેશથી રાજાઓ, મહારાજાઓ, બ્રાહ્મણોનું આગમન થઈ રહ્યું છે. અને કૃષ્ણ દ્વારે ઉભા છે. સૌ પોતપોતાનું કામમાં વ્યસ્ત છે. કૃષ્ણ દ્વારે ઉભા છે. બ્રાહ્મણોના પગ લૂસી રહ્યા છે. એમની એઠી પતરાળીઓ ઉપાડીને મૂકી રહ્યા છે. અહીંયા પ્રતિભાબેનને શ્રમનો મહિમા વર્ણવ્યો છે. ભીષ્મ પિતામહ સભામાં જાહેર કરે છે કે કૃષ્ણ જગત ગુરુ છે, એટલે રાજસૂય યજ્ઞનો પહેલો અર્ધ્ય કૃષ્ણને આપવો જોઈએ. અને શિશુપાલ ઉભો થયો. કોણ? એ ગોવાળિયો. એને તેના મા બાપ કોણ છે એ ખબર નથી. ગમે એને મારીને જૂટવી લે છે એના રાજુ. એને અર્ધ ન અપાય. અભદ્ર ભાષા બોલે છે. અને ભગવાન શક્ય હતું એટલું તો સહન કર્યું. સુદર્શન છોડ્યું. શિશુપાલનું માથું જુદું કરી નાખ્યું. ધડથી છેદ લોહીના છાંટણા પડ્યા. દ્રૌપદી કંપી ઉઠી. અરે રે, આ શું? સત્કાર્યનો આરંભ થાય એ પહેલા જ અહીંયા લોહીના છાંટણા. કૃષ્ણ કહે છે કે કૃષ્ણા, હજુ તો લોહી રેડાવાના બાકી છે. થવા દો, એ જ નિમિત્તના હતા. અને રાજસૂય યજ્ઞ પૂરો થયો.
અભિમન્યુ જન્મ લે છે, અભિમન્યુ મોટો થાય છે, એના વિદ્યાભ્યાસ, એ સિવાય દ્રૌપદી પાંડવોના 5 પુત્રો સાથે મોટા થઈ રહ્યા છે, અને કૃષ્ણ આવ્યા છે વિદ્યાભ્યાસ માટે એમને તિલક કરવા. કૃષ્ણ આજે વિદાય થઈ રહ્યા છે. દ્રૌપદીને કોણ જાણે કેમ આજે એવું થાય છે કે કૃષ્ણ ન જાય તો સારું. એની ઉપસ્થિતિ તો ગમે જ, કૃષ્ણની ઉપસ્થિતિ સૌને ગમે, પણ આજે દર વખતે આવતા હતા અને જતા હતા ત્યારે મન આવું વિકળ નતું રહેતું. આજે કેમ કશાક અમંગળના એધાણ વર્તાય છે. કૃષ્ણને કહે છે કે આજે ના જશો, અને મારો આત્મા ના પાડે છે તમને આજે મોકલવાની. કૃષ્ણ કહે છે કે સખી મારે જવું તો પડશે જ, પણ જ્યારે જ્યારે તમે મને યાદ કરશો, હું તમને વચન આપું છું, તમે યાદ કરશો ત્યારે તમે મને તમારી સામે ઉભેલું જોશો. કૃષ્ણ વચન આપીને વિદાય થયા. હવે બીજો દિવસ પડ્યો, વિદુર કાકા આવ્યા દુર્યોધનનું નિમંત્રણ લઈને દ્યુત ક્રીડાનું. દ્રૌપદી ના પાડે છે, મહારાજ તમારે દ્યુત ક્રીડામાં નથી જવાનું, તમે આસક્ત છો, તમારી એ નબળાઈ છે. અને દુર્યોધન એ બધા તો પહેલેથી મામા શકુનીની જોડે રહી રહીને સબળા થઈ ચુક્યા છે દ્રુત ક્રીડામાં. એ આપણું ઐશ્વર્ય અને બધી ધન સંપત્તિ જોઈને બળી રહ્યા છે, એ માટે જ એમને આ કામ કર્યું છે. વિદુર કાકા પણ કહે છે કે દ્રૌપદી સાચું બોલી રહ્યા છે મહારાજ, તમે દ્યુત ક્રીડાની ના પાડી દો. યુધિષ્ઠિર કહે છે કે ના, હું મારા ભાઈઓ સાથે તો અમે પહેલાય નાનપણમાં રમતા હતા, પણ મારા બધા પિતામહ ને બધા ત્યાં બેઠેલા છે વડીલો, એ કશું કોઈનું છીનવી લે એવા નથી. એમને તો અમને ઇન્દ્રપ્રસ્થ ને બધું આપ્યું છે, ખાંડવ પ્રસ્થ ને બધું, એ શું કામ અમારું બધું છીનવી લે. દ્રૌપદી ના પાડે છે, પણ યુધિષ્ઠિર માનતા નથી. 5 પાંડવો અને દ્રૌપદી હસ્તિનાપુર જવા નીકળ્યા. અને સભામાં દ્રુત ક્રીડા ચાલે છે. 100 કૌરવ ભાઈઓ બેઠા છે, 5 પાંડવ ભાઈઓ બેઠા છે. દ્રૌપદી રજસ્વલા ધર્મમાં છે, એક વસ્ત્રા છે, અલગ કક્ષમાં માયા અને નિતંબીની સાથે બેઠા છે. એમનું મન થોડી થોડી વારે ક્યાંક થડકારો ચૂકી જાય છે. શું થશે, શું થશે? એ માયાને કહે છે કે હે માયા, એ લોકો શું કરતા હશે, કોણ હારતું હશે અને કોણ જીતતું હશે? માયા કહે છે કૌરવો જીતતા હશે. માયાને બધી ખબર છે કૌરવો જીતતા હશે, આમય એ તમારા ઐશ્વર્યથી જલતા હતા, બધું પડાવી લેવાના હતા. તમે ચિંતા શું કરો છો? તમારું ઐશ્વર્ય હવે જવાનું છે બધું, રાજગાટ ને. એ કૃષ્ણ કહે છે કે માયા તું શું વિચારે છે? મેં શું આ ઇન્દ્રપ્રસ્થ અને આ બધું ન જાય એના માટે હું યુધિષ્ઠિરને રોકતી હતી? અરે મેં જ્યારે ફાલ્ગુની સાથે લગ્ન કર્યા ને, તો ત્યારે તો એક સાધારણ બ્રાહ્મણના વેશમાં હતા, મને ખબર રહી નહોતી કે એ 5 પાંડવો છે. આજે શું આ મિલકત માટે હું એમને ના પાડતી હતી? ના માયા ના, મિલકત તો આજે છે ને કાલે જતી રહેશે. ત્યાં જ દુર્યોધનનો દૂત આવ્યો. દ્રૌપદી, મહારાજ દુર્યોધનનો આદેશ છે, તમે સત્વરે સભામાં ઉપસ્થિત થાઓ. દ્રૌપદી ગુસ્સે થઈ ગઈ, એ છે કોણ મને આદેશ કરવા વાળો? હું કઈ એની પ્રજા છું? એ જાણતો નથી કે હું એક ચક્રવર્તી રાજાની સામ્રાજ્ઞી છું? એ મને આદેશ કરે છે? જાઓ કહી દો હું નહીં આવું. દ્યુત ફરી પાછો આવ્યો. મહારાણી, દુર્યોધનનો આદેશ છે, આપ હાલને હાલ જે અવસ્થામાં હોવ સત્વરે હાજર થાઓ. દ્રૌપદી ના પાડે છે. ત્યાં યુધિષ્ઠિરનો દૂત આવ્યો. તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં તમે હાજર થાઓ, યુધિષ્ઠિર મહારાજનો આદેશ છે, વડીલો આપણા ત્યાં બેઠા છે, એ તમને અપમાનિત નહીં થવા દે, પણ તમે એકવાર હાજર થાઓ. દ્રૌપદી ના પાડી દે છે. ત્યાં જ કે છે કે દુષ્ટ દુશાસન આવ્યો અટ્ટહાસ્ય કરતો, અને એના 2 હાથ જે મારી પાછળ મને પકડવા માટે દોડ્યો. હું ત્યાંથી આમથી એમ દોડવા લાગી, કારણ કે હું રજસ્વલા ધર્મમાં હતી, એક વસ્ત્રમાં હતી, અને એને મારા કેશ પકડ્યા, મને ખેંચી, મને ધસેડતો ધસેડતો રાજસભામાં લઈ ગયો.
રાજસભામાં બધા બેઠા છે, ઘરના વડીલો, પુરુષો. હું બધાને કગરવા લાગી, મને એકાંતમાં રહેવા દો, મને એકાંતમાં રહેવા દો. હું રજસ્વલા ધર્મમાં છું, હું એક વસ્ત્રા છું. દુષ્ટ દુશાસને મને દસેડી આખી સભામાં. હું ઊભી થઈ, મારું વસ્ત્ર શરીર ઉપરથી પડી ગયું છે, બે હાથે મારા છાતીને દબાવી રહી છું. મને જવા દો, મને જવા દો. ભીષ્મ પિતામહ, મહારાજા યુધિષ્ઠિર, સોરી ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, કાકા વિદુર, કેટલા વડીલો બેઠા છે સભામાં. સેનાપતિઓ અને પ્રધાનોથી ભરેલી સભામાં મારા 5 પતિઓ નીચું મસ્તક કરીને બેઠા છે. પાંચે યુધિષ્ઠિર મહારાજ બધું હારી ગયા, સ્થાવર જંગમ મિલકત, પોતાની જાત, 5 ભાઈઓ અને છેલ્લે મને હોડમાં વસ્તુ તરીકે મૂકી દીધી. દ્રૌપદી વિચારે છે કે જ્યારે મારા લગ્ન થયા, હું આશીર્વાદ લેવા પહોંચી, ત્યારે પણ યુધિષ્ઠિર બહારથી આવું બોલ્યા કે આજે અમે ભિક્ષામાં એક વસ્તુ લઈને આવ્યા છીએ, દુર્લભ વસ્તુ, અને આજે મને વસ્તુ ગણીને હોડમાં મૂકી દીધી જુગારમાં અને હારી ગયા. એ પૂછે છે કે હું એક સ્ત્રી છું, મારું પણ એક વ્યક્તિત્વ હોય, હું કોઈ વસ્તુ નથી. કેમ મારી સાથે આવો વ્યવહાર થઈ રહ્યો છે? એ ભીષ્મ પિતામહને કહી રહી છે કે હું તમારી કુળવધુ છું, મારી આબરૂ ઇજ્જત બચાવવી એ તમારો ધર્મ છે. ભીષ્મ પિતામહ કહે છે કે તમારા પતિ તમને હોડમાં મૂકીને હારી ગયા છે, હવે અમે કંઈ ન કરી શકીએ. દ્રૌપદી આમથી તેમ દોડે છે, એના કપડા ધસેડાયા છે, અંગ ઉપરથી વસ્ત્ર પડી ગયું છે. મને બચાવો, મને બચાવો. કોઈ બચાવતું નથી. એના 5 પતિઓ નીચું મોં કરીને બેસી રહ્યા છે. ત્યારે દ્રૌપદી કહે છે કે મેં મારી જાતને મારા સખાને અર્પણ કરી દીધી. કહી દીધું કે મારા 5 પતિઓ હોવા છતાં જુઓ આજે હું લાચાર છું, એમના કારણે નગ્ન થઈ રહી છું. હવે સખા તમે આવો અને મારી આબરૂ બચાવો. અને આપણે જાણીએ છીએ કે જ્યારે સર્વસ્વ તમે અર્પણ કરી દેશો ને, જ્યાં સુધી એને પોતાના 2 હાથ પોતાની છાતી સરખા વળગાડેલા રાખ્યા ને ત્યાં સુધી કૃષ્ણ ન આવ્યા. પણ જેવા એને હાથ લઈને ઊંચા કરી દીધા અને કહ્યું કે હવે તમે જ છો, મને તારો તોય તમે ને ડુવાડો તોય તમે, અને ભગવાન આવ્યા. વચન આપેલું હતું, એના ચીર પૂર્યા અને દ્રૌપદીની ઇજ્જત બચાવી. ત્યારે દ્રૌપદી ભરી સભામાં બોલે છે. જુઓ એના એક એક પ્રતિભા રાયે જે કહેવું છે એ બધું પણ એમને કેવું સ્પષ્ટ વક્તા બનાવી છે દ્રૌપદીને. એ દ્રૌપદી ભરી સભામાં બોલે છે કેમ મારું સતીત્વ હતું, મારા સખાએ મને મદદ કરી, નહીતર આજે તો મારી આબરૂ ઇજ્જતના અહીંયા રોળાઈ જવાની હતી. એ બધા વડીલોને પૂછે છે શું આજ કૌરવ કુળની પાંડવ કુળની મર્યાદા છે? અને મહારાજા યુધિષ્ઠિર, તમને તો હું ભગવાન રામની સાથે સરખાવતી હતી, મર્યાદા પુરુષોત્તમ રામ. કેટલું નથી સહ્યું એમણે. લોકોની વિચારો, લોકોની વાતોમાં આવીને એમને પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો, એની અગ્નિ પરીક્ષા લીધી. અને તમે યુદ્ધ ક્રીડામાં રમવા બેઠા ને પોતાની પત્નીને હારી ગયા. શું કહું તમને? તમારી ભક્તિ કરાય પણ તમને પ્રેમ ન કરાય મહારાજ. અને પેલો એક જટાયુ પક્ષી થઈને રાવણ, રાક્ષસ રાવણ, એ જટાયુ રાવણ જ્યારે સીતાને ઉપાડી જતો હતો ત્યારે જટાયુ પક્ષીની જાત એને બચાવવા માટે પોતાની આહુતિ આપી દીધી. અને મારા સ્વજનો
મને લૂંટાતી જોઈ રહ્યા. શું કહું તમને, રાવણ રાક્ષસ કુળમાં જન્મ્યો હતો, સીતાને ઉપાડી ગયો એની મરજી વિરુદ્ધ, એને કેદ કરી અશોક વાટિકામાં, પણ ક્યારેય એકાંત જોઈને એના પર બળાત્કાર નથી કર્યો, એના શરીરને નથી અડ્યો. અને આ કૌરવો તો અમારા સગાઓ, એ રાક્ષસ હતો ને તોય એને એની મર્યાદા ખબર હતી. અમારા સગાઓને એકય એમની મર્યાદા ના રહી. તમારા કરતા તો એ રાક્ષસ રાવણ સારો. એની અશોક વાટિકામાં, એના લંકામાં સીતા પવિત્ર રહ્યા. હું મારા જ ઘરમાં પવિત્ર નથી રહી શકી. મારા જ સ્વજનોના હાથે હું લૂંટાઈ ગઈ. ખૂબ બોલે છે દર્શ. એના સંવાદો પ્રતિભાબેનને જે એક એક દ્રૌપદીના મોઢામાંથી બોલાયા છે, આપણું રૂવાટું ખડું થઈ જાય. એ ધારત ને તો એ કરી શકતી હતી, એ સતી હતી. સીતા લાંછન સહન ન કરી શક્યા, છેલ્લે ધરતી ફાટી ગઈ ને એની ગોદમાં સમાઈ ગયા. દ્રૌપદી કહે છે કે હું કરી શકતી હતી, મારું સતીત્વ હતું, ત્યાંના ત્યાં ધરતી ફાટત ને હું એમાં સમય જાત, પણ મારે એવું નતું કરવું. મારા અપમાનનો બદલો તો હું લઈને જ રહીશ. એ ભરી સભામાં પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી દુશાસનના રક્તથી મારા વાળ નહીં ધોવું, ત્યાં સુધી હું અંબોડો નહીં બાંધું. ભીમ આમ પાછો બાહુબળ્યો, પણ એને દ્રૌપદી પ્રત્યે લાગણી ખૂબ. પાંચેય જણા બાકીના ચારેય નીચું જોઈને બેસી રહ્યા છે, ત્યાં ભીમ ઉભો થઈ ગયો, એનાથી સહન ન થયું. જ્યાં સુધી દુશાસનનું હૃદય ચીરી એનું લોહી નહીં પીવું ને, ત્યાં સુધી હું જપીશ નહીં. અને દુર્યોધન અશ્લીલ ઈશારા કરી રહ્યો છે, જાંગ ઉપરથી કપડા ખસેડીને એના દ્રૌપદીને એની જાંગ ઉપર બેસાડવાના. ભીમ કે છે કે તારી જાંગને તારા શરીરથી જુદી ન કરું ને તો હું પાંડુ પુત્ર ભીમ નહીં. હવે ધૃતરાષ્ટ્ર હવે ડર્યા કે અહીં તો એક પછી એક પ્રતિજ્ઞાઓ શરૂ થવા લાગી છે, અને આ તો અગ્નિકન્યા છે. હમણાં એનો ક્રોધાગ્નિ કાઢશે ને તો મારા આખા કૌરવ કુળનો નાશ કરી નાખશે. માફ કરો, માફ કરો, તમે તો સતી છો, તમારું સતીત્વ ભરી સભામાં તમે પુરવાર કરી દીધું છે, અમે બધા તમારી માફી માંગીએ છીએ, તમે જે વરદાન માંગો એ હું આપવા તૈયાર છું. જુઓ હવે બધું પાછળથી ચાલ્યું. દ્રૌપદી કે છે શું આપી શકવાના હતા, તમારા છોકરાઓને તમે અટકાયા. હવે જો આપવું જ હોય ને તો મારા પતિઓને પાંચેયને દાસત્વમાંથી મુક્તિ આપી દો, એમના અસ્ત્ર શસ્ત્રો પાછા આપી દો. ધૃતરાષ્ટ્ર કે છે હજુ કશુંક માગો દ્રૌપદી, નથી જોઈતું. મારા 5 પતિઓ પાસે અસ્ત્ર શસ્ત્ર હશે તો મારે બધી જ છે, જંગલમાંય મારે મંગલ છે, બાકી કશું નથી જોઈતું. જુઓ ક્ષત્રિયાણીને ખબર છે કે સોનાની જાળ પાણીમાં ન નખાય. શું માગવું ને એ માગતા આવડવું જોઈએ. એટલું કરી લજ્જિત થઈ દ્રૌપદી ત્યાંથી નીકળ્યા છે. ઊંઘ હરામ થઈ ગઈ છે આ સ્ત્રીની. પોતાના ઘરમાં જ્યારે એક સ્ત્રી આબરૂ ઇજ્જત વિહોણી થઈ જાય ને ત્યારે એ જીવન એનું અઘરું લાગવા લાગે. બીજા દિવસે ફરી ધૂત રમવાનું આમંત્રણ આવ્યું. દ્રૌપદી ફરી ના પાડે છે યુધિષ્ઠિરને. યુધિષ્ઠિર કહે છે કે ના, હું જઈશ તો ખરા જ. યુધિષ્ઠિર જાય છે, સ્થાવર જંગમ મિલકત ઇન્દ્રપ્રસ્થ બધું જ મૂકીને આવે છે અને લઈને આવે છે 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ. દ્રૌપદી કહે છે મને ખબર હતી કે તમે આ કરવાના જ છો. રાજા દ્રુપદ આવે છે કે 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ પાંડવ ભાઈઓને થયેલો છે, તમને નથી થયો દ્રૌપદી, ચાલો ઘરે પિયર. દ્રૌપદી કહે છે પિતા રામ, સીતા રામના પગલે વનમાં ગયા હતા. દ્રુપદ કહે છે કે તારી જોડે તારા સગાઓએ ઓછો અત્યાચાર ગુજાર્યો છે. ત્યારે કહે છે કે પિતા તમે ચિંતા ના કરશો, હવે જંગલમાં એકય દાનવ બેઠો નથી મને હેરાન કરવા માટે. દાનવો તો બધા ઘરમાં જ હતા, મારી ચિંતા ના કરશો, મને જવા દો. પિતાની ના છે છતાં દ્રૌપદી જાય છે વનમાં.
જુઓ વનમાં જવા નીકળ્યા છે, બધું વનવાસી વેશ ધારણ કર્યો છે. દ્રૌપદી સૌભાગ્યવતી સ્ત્રી છે એટલે ચૂડી ચાંદલો ને થોડાક નાના ઝવેરા તો એને શણગાર પહેરેલા છે. બાર નગરની બાર પેલા દુશાસન અને કર્ણ ઘોડા ઉપર બેઠા છે. એને કહે છે, ઓ દાસી, આ શું શણગાર પહેરીને જઈ રહ્યા છો? આ જે બધું પહેર્યું છે ને એ અમારું છે, ઉતારી દો. તમે તો વનવાસી છે, બધું હારી ગયા છો યુદ્ધકીડામાં તમારા પતિ. અને દ્રૌપદીએ પહેરેલા શણગારો, ચૂડી ને ચાંદલો ને જે બધું હતું, એક સૌભાગ્યવતી સ્ત્રીની એ નિશાનીઓ હોય, બધું ઉતારીને એને આપી દીધું. કર્ણ અટહાસ્ય કરી રહ્યો છે. કર્ણને થાય છે કે એક સમય સુતપુત્ર કહીને આ બધાય મને સ્વયંવરમાં હસ્યા હતા મારી પર, આજે જો હું એના પર હસ્યો. કુંતામાં પ્રત્યે એને લાગણી છે, પણ એ દુર્યોધનનું લૂણ ખાય છે, એટલે દુર્યોધન કેમ એને કરવું જ પડે. બધું ઉતારીને એને આપી દીધું. એની માયા નામની દાસી દોડતી આવી, ફૂલોના સરસ શણગાર બનાવેલા હતા, બધા શણગાર ચહેરા એના ગળા ઉપર ને બધે પહેરાવી દીધા. આગળ ચાલ્યા. ઋતુવતી ઉભા છે, કર્ણની પત્ની, થાળમાં શણગાર, બધા ઘરેણા લઈને. કહે છે કે મારા પતિનો આદેશ છે અંગનરેશ કર્ણનો કે કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી આવી રીતે ન જાય. અને એમાંય કુંતા તો મારા ધર્મ માતા છે, એટલે એમની કુળવધુ આવી રીતે જાય તો મને લજ્જા થાય. તમે આ પહેરી લો. ઋતુવતી કહે છે કે પહેરી લો. દ્રૌપદી કહે છે કે આ શું? હમણાં તો એને મારા બધા અલંકારો ઉતરાય, હવે મને અલંકારો પહેરાવાનું કહ્યું છે? આ તો લંકામાં રામ નામ જેવું થયું. ના, તમારા પતિને કહી દેજો કે મારા સાચા આભૂષણ, મારા ઘરેણા, મારા 5 પતિઓ છે, મારે નથી જોઈતા તમારા ઘરેણા. આગળ ચાલ્યા. હરિતા ઉભા છે, ગુરુ દ્રોણના પત્ની. દ્રૌપદીની સહેલીઓ છે આ 2 જણ, ઋતુવતી અને હરિતા. હરિતા કહે છે કે ભરી સભામાં તમારા ઉપર જે અમાનુષી અત્યાચાર થયો મને ખબર છે, પણ શું કરું? ગુરુ દ્રોણ કૌરવોનું લૂણ ખાય છે. જો બોલવા ઉભા થાત તો એમને અપમાનિત કરીને કાઢી મૂક્યા હોત. મારા પતિને માફ કરજે બેન. દ્રૌપદી એમને કહે છે કે ભલે, કઈ ચિંતા ના કરશો, તમે સુખેથી રહો. આગળ કામ્યક વન આવ્યું. કામ્યક વનમાં વર્ષોથી આર્યો અને અનાર્યો વચ્ચે સંઘર્ષો ચાલે આવ્યા છે. જ્યારથી ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં માગી લીધો, ત્યારથી ઝઘડા ચાલ્યા આવ્યા છે. એ કિરાતો, બધા ભીલો, જેવા કોઈ ક્ષત્રિય અને બ્રાહ્મણને જુએ ને તીર કામઠા લઈને એને મારી નાખતા. દ્રૌપદી જાય છે અને કહે છે કે અમે ભલા છીએ, અમારી પાસે આવા અન્યાયો થયા છે, અમે કોઈને અહીંયા મારી નાખવા નથી, અમે મિત્રતા માટે આવ્યા છીએ. અને કિરાતો એમની વાત માને છે. આર્યો અરે અનાર્યો અને પાંડવો વચ્ચે મિત્રતા થાય છે. દ્રૌપદી કહે છે કે મારી પાસે અક્ષય પાત્ર છે, એ અક્ષય પાત્રમાં હું ભોજન બનાવીશ અને બધા જમશે. પેલી કિરાતની સ્ત્રીઓ 5 પાંડવોને ભોજન જમાડે છે એમાંથી, અને દ્રૌપદી છે એ અનાર્યોને ખવડાવે છે. એ અક્ષય પાત્રનો નિયમ છે કે એકવાર દ્રૌપદી એમાંથી ખાઈ લે પછી કોઈ ખાઈ શકે નહીં, અનાજ પૂરું થઈ જાય, ખોરાક પૂરો થઈ જાય. આજે જન્માષ્ટમીનો દિવસ છે. દ્રૌપદીને થાય છે કે કોણ જાણે કેમ મારો આત્મા કહે છે કે મારા સખાનો આજે જન્મ દિવસ, એ આવશે. 12 વાગી ગયા છે, રાતે મધરાત થઈ ગઈ છે. અર્જુન કહે છે કે તો એ પકવાન ખાઈને એ વિલાસ કરતા હશે, આજે કઈ ન આવે આવી મેઘલી રાતે. દ્રૌપદીનો આત્મા કહે છે કે ના, એ આવશે. મધરાત થઈ ગઈ છે. અચાનક કૃષ્ણ આવે છે, ઉગાડે છે અર્જુનને. દ્રૌપદી અને અર્જુન બે જમી લીધું, મોડું થઈ ગયું એટલે, અને ઊંઘી ગયા છે. કૃષ્ણ આવે છે, મને ભૂખ લાગી છે, મને ખાવું છે, જે ખાવાનું હોય આપો. અને દ્રૌપદીને હાયકારો નીકળી ગયો, અરે રે, મારા સખા, એનો જન્મદિવસ આજે ખાવા માંગે છે, મારી પાસે કાંઈ નથી, શું કરું? અને કૃષ્ણ વગર વિચારે દ્રૌપદીનો હાથ પકડી લે છે. એની આંગળી ઉપર એક અન્નનો દાણો, હાથ ધોતા ધોતા એઠો રહી ગયેલો અન્નનો દાણો ચોંટ્યો હોય છે, ફટ દઈને પકડીને પોતાના મોઢામાં મૂકી દે છે. દ્રૌપદી લજ્જિત થઈ જાય છે, આ શું કરો છો તમે? અને એ તો ખાઈ ગયા. દ્રૌપદીને કહે છે, જો મેં અન્નનો દાણો ન ખાધો હોત ને, દુર્વાસા મુનિ આવી રહ્યા છે પાછળ 10,000 શિષ્યોને લઈને જમવા માટે, દુર્યોધને મોકલ્યા છે. મને ખબર હતી કે અક્ષય પાત્રમાં હવે કશું નહીં રહ્યું હોય. અને
એ અન્નનો દાણો ભગવાને ખાધો અને અમીના ઓડકાર તમામ જીવોને આવ્યા. દુર્વાસા મુનિ એના શિષ્યો ધરાઈ ગયા કે હવે જઈને શું કરીશું, આપણે તો ધરાઈ ગયા છે, હવે કઈ ભૂખ નથી, અને ત્યાંથી પાછા વળી ગયા. દુર્વાસાના શ્રાપમાંથી બચાવી લીધા. દ્રૌપદી કહે છે કે હે સખા, તારા કેટલા ઉપકારો. આગળ એ ભીલોના બાળકોને સ્તનપાન કરાવે છે ત્યારે વાત્સલ્યમયી જનનીના દર્શન કરાયા છે પ્રતિભાબેને દ્રૌપદીમાં. આગળ જાય છે ત્યારે ગંધમાદન પર્વત ચડવાનો આવે છે અને ઘટોત્કચની મદદથી ચડે છે. ઘટોત્કચને પણ બેટા કહીને વાલ કરે છે. એમાં પણ એ વાત્સલ્યમયી જનની આપણને દેખાય છે. હવે દિવ્યાસ્ત્રો લેવાની વાત આવે છે અને અર્જુન કહે છે કે હું દિવ્યાસ્ત્રો લેવા જઈશ, દ્રૌપદીને નથી મોકલવા. પાંચેય ભાઈઓ જાય ને દિવ્યાસ્ત્રો લેવા, માત્ર ફાલ્ગુની જ કેમ જાય? પણ ફાલ્ગુની તો કહે છે કે હું જઉં છું. એ ના પાડે છે કે ના જશો ને? તો કે ના, હું જઈશ. દિવ્યાસ્ત્રો આવશે તો ભવિષ્યમાં જે પેલું મોટું યુદ્ધ ખેલાશે, અધર્મનો નાશ કરીને ધર્મની, એ વખતે આ દિવ્યાસ્ત્રોની જરૂર પડશે, તમે મને જવા દો. ત્યારે દ્રૌપદી બહુ સરસ બોલે છે. મને દ્રૌપદીના સંવાદમાં ગરવી ગુજરાતણ દેખાઈ. એમાં એ નીકળવા જઈ રહ્યા છે ને ત્યાં પાછળથી દ્રૌપદી બોલી, જોજો ગયા વખતે તમે સંન્યાસ 12 વર્ષના વનવાસે ગયેલા અને આર્યા અને ઉલુપીન, ચિંત્રાંગદા અને સુભદ્રાને બધાને લઈને આવેલા. હવે આ વખત કશું નવું લઈને ન આવતા. ન બોલે તો એ સ્ત્રી ન કહેવાય ને. બહુ ખરા સમય પ્રતિભાબેને એવો સરસ સંવાદ મુકાયો છે ને, મને લાગ્યું કે આ ગુજરાતી સ્ત્રી હોય ને એવું જ લાગે. મંદ મંદ હસીને અર્જુન બોલ્યા, આ વખતે કોઈ નહીં આવે. કૃષ્ણા, ચિંતા ન કરશો. દિવ્યાસ્ત્રોની ખોજ માટે એ હિમાલય જઈને તપસ્યા કરીને પશુપતને બધી કેટલાય દિવ્યાસ્ત્રો મેળવે છે. હવે ત્યાંથી આગળ વધ્યા છે ચારે ભાઈઓને દ્રૌપદી. ત્યાં કુબેરનું એક સરસ સરોવર છે જેમાં સુવર્ણ કમળો ખીલેલા છે. એમાંથી એક કમળ ઉડીને કૃષ્ણના ચરણોમાં આવીને પડે છે. કૃષ્ણ જોવે છે આજુબાજુ, એને એવું લાગે છે કે ક્યાંક ફાલ્ગુની છે, અર્જુન છે. ભીમ કહે છે કે તમે આખો દિવસ એમના વિચારો કરો છો એટલે એવું લાગે છે, એ તો ગયા દિવ્યાસ્ત્રો લેવા. પણ કૃષ્ણ હોય છે આજુબાજુ ચારે કોર. જ્યારથી અર્જુન ગયા છે દિવ્યાસ્ત્ર માટે, આમની જોડે કૃષ્ણ આજુબાજુ જ હોય છે. દ્રૌપદી પેલા સુવર્ણ કમળને જોઈને ભીમને કહે છે કે જો મને આવા 100 કમળો લાવી આપો ને તો હું એનો એવો સરસ હાર બનાવું ને, અને અર્જુન જયારે દિવ્યાસ્ત્રો લઈને પાછા આવે ને ત્યારે એમના ગળામાં પહેરાવું. ભીમ કહે છે હાલ ગયો ને હાલ લઈને આવ્યો, ઉપડ્યા તો ગદા લઈને. કોઈની પરમિશન લીધા વગર ભીમને એને તોડવાનું ચાલુ કર્યું. સૈનિકો આયા, બરાબરનું યુદ્ધ જામ્યું. પેલા ઋષિ મુનિઓ દોડતા કેવા આયા યુધિષ્ઠિરને કે ભીમે તો ત્યાં યુદ્ધ આદર્યું છે. ત્રણેય ભાઈઓ અને દ્રૌપદી દોડ્યા. યુધિષ્ઠિરે એમને અટકાવ્યા કે ભીમ આ શું કરો છો? આપણી મિલકત નથી કે તમે ફાવે એમ, એમની પરમિશન તો લો, રજા તો લો પેલા. ત્યાં કુબેર હાજર થયા, ધર્મરાજને પગે લાગ્યા. ભીમે મને પૂછ્યું જ નથી. ધર્મરાજ આપ કહેતા હો તો 100 નહીં, હું 10 લાખ સુવર્ણ કમળો દ્રૌપદીને આપવા તૈયાર છું, ભેટ રૂપે આપીશ. યુધિષ્ઠિરનો સંવાદ છે. ભીમ તમને ખબર નથી, સીતામાએ સુવર્ણ મૃગની કામના કરી, રામ એને લેવા દોડ્યા અને પાછળથી શું હાલત થઈ સીતાની? સ્ત્રીઓને તો સોના પ્રત્યે મોહ હોય, પણ તમારે તો વિચાર કરવો તો. અને દ્રૌપદી ત્યાં ક્યાંક લજ્જિત થયા. ત્યાં એમને પ્રતિજ્ઞા લીધી બધાની વચ્ચે કે આજ પછી હું સોનું ચાંદી કોઈ પણ રત્ન જડિત અલંકારોનો ત્યાગ કરું છું, ક્યારેય મારા શરીર પર કોઈ આવા અલંકારો નહીં પહેરું. અહીંયા એમની વ્યવહાર, કુબેર કહે છે કે પણ મારે આપવું છે, હું શું આપું? અહીંયા જો એની વ્યવહાર, એની વાક કુશળતા કેવી આપણને દેખાય છે. જો તમારે મને આપવું જ હોય ને તો આજે આર્યો અને અનાર્યો વચ્ચે જે મોટા મોટા ડુંગરાઓ આવી ગયા છે, રસ્તા નથી, એકબીજા વચ્ચે એ લોકો સંપર્ક સાધી શકતા નથી, તો તમે એવા રસ્તાઓ બનાવી આપો કે જેથી આર્યો અનાર્યો એકબીજાના સુખ દુઃખમાં સામેલ થઈ શકે, એમના પ્રસંગે જઈ શકે. અને વર્ષોથી આ બધા જે ઝઘડાઓ આવ્યા છે એ સંપર્ક સધાશે તો એની મેળે એ ઝઘડાઓનો નિકાલ થઈ જશે. આમાં વ્યવહાર દક્ષતા દેખાય છે દ્રૌપદીના ચરિત્રમાં. અને ત્યાંથી આગળ ચાલ્યા છે કે છે
કે હવે અર્જુન દિવ્યાસ્ત્રો લઈ પોતાના પિતા ઇન્દ્રદેવ પાસે થોડો સમય રોકાઈ અને પાછા આવે છે. બધા માટે ભેટ લાયા છે. દ્રૌપદીને અલંકારો આપે છે. દ્રૌપદી કહે છે કે પણ હવે હું તો નહીં પહેરું, મેં તો પ્રતિજ્ઞા લીધી છે. ત્યારે કહે છે કે બીજું કશું ન લઈને આયા? લઈને આવ્યો ને, શ્રાપ લઈને આવ્યો નપુંસકતાનો 1 વર્ષ માટે. દ્રૌપદીના મોઢામાંથી સિસકાર, અરે રે, મારા બાણાવળિયા ગાંડીવધારી પતિ નપુંસક, અરે રે, આ શું કર્યું? એના કરતા તમે એને લઈને આવ્યા હોત તો સારું હતું. જ્યાં વાત પૂરી થાય છે, આગળ ચાલે છે, પાછા વળે છે. હવે તો સત્યભામાને કૃષ્ણ મળવા આવ્યા છે. સરસ વાતો કરી રહી છે દ્રૌપદી બધાની સાથે. એટલે સત્યભામા પૂછે છે કે આ બધાને તમે એક સૂત્રે કેવી રીતે રાખો છો? મને એનું કંઈક તો કહો. ત્યારે દ્રૌપદી સરસ સંવાદ કરે છે. બહુ સરસ સંવાદ મુકાયો છે. બેન, આટલા દાસ-દાસીઓ હોવા છતાં મારા પતિનું કામ હું જાતે કરું છું. એ ભોજન શયન કરે નહીં ત્યાં સુધી હું કરતી નથી. એમના ઊંઘ્યા પછી હું ઊંઘું છું, એ ઉઠે એ પહેલા વહેલી જાગી જાઉં છું. ભોજન હું જાતે બનાવું છું એમના માટે. સ્નાન કે શણગારમાં વધારે સમય લેતી નથી. મારા પિતાના ઘરની કોઈ મોટાઈની વાતો એમને કહેતી નથી. સાસુની સામે ક્યારેય ચાડી ચુગલી કરતી નથી. હંમેશા એમનું હિત જેમાં હોય એ રીતે એમના ચરણોમાં રહું છું. અને એટલે જ આ પાંચેયને મેં એક સાથે બાંધી રાખ્યા છે. સત્યભામા સાંભળીને આ બહુ સરસ ઉપદેશ છે. ખુશ થઈ જાય છે. હવે ત્યાંથી આગળ આવ્યા છે. એક ભીલ બાળક કહેવા આવે છે કે વનમાં કોઈ રાજાને સર્પદંશ થયો છે અને બેભાન પડ્યો છે. દ્રૌપદી દોડે છે. કર્ણ પડ્યા છે. આ એ જ કર્ણ છે જે યુદ્ધમાં અર્જુનને મારી નાખવાના છે, પોતાના પતિને. પણ છતાંય દ્રૌપદી કાલ સર્પ મંત્ર ઉચ્ચારીને સર્પને બોલાવે છે, એનું ઝેર ઉતરાવે છે અને કર્ણને જીવનદાન આપે છે. અહીંયા દ્રૌપદી જીવનદાત્રી દેખાય છે. વેરઝેર ભૂલીને એને કર્ણને જીવનદાન આપ્યું. એ પાછા પોતાની પાંચેય ભાઈઓ બહાર ગયા છે. પોતાની કુટીરમાં એકલા ઉભા ઉભા સરસ ગીત ગાઈ રહ્યા છે. અને કોઈ રાજા જાન લઈને પરણવા જઈ રહ્યો છે. ઊભું રખાવે છે કે આટલું સુંદર અવાજ કોનો છે? દોડતા આવે છે રાજા, દ્રૌપદીને જુએ છે. એ રાજા બીજું કોઈ નહીં, જયદ્રથ હોય છે, એનો નણદોય, એકનો એક નણદોય, દુશલાનો પતિ. મોહાંધ બને છે દ્રૌપદીના આ વનવાસી વેશ ઉપર. ખભે નાખીને ઉચકીને પોતાના રથમાં લઈ જાય છે. પાંડવોને જેવી ખબર પડે છે એવા તરત પાંડવો દોડે છે, જયદ્રથને બંદી બનાવે છે. દ્રૌપદી તો બેભાન થઈ ગયા છે ચીસો પાડી પાડીને. પણ જેવા ભાનમાં આવે છે, જોવે છે કે મારા પાંચેય પતિઓ મારી આજુબાજુ ઊભા છે ને ભીમ છે એ જયદ્રથને બરાબર પકડીને ગદા લઈને આગળ ઊભા છે. જયદ્રથ 2 હાથને માથું જોડીને કગરી રહ્યો છે. ભીમ કહે છે કે મારી નાખું આને. દ્રૌપદી કહે છે કે ના ના, એ આપણા એકની એક નણંદનો મારા પતિ છે. મારા નણંદને સતી થવું પડશે એની પાછળ. એનો શું દોષ? એને મારશો નહીં. યુધિષ્ઠિર પણ કહે છે કે એને મારવાની જરૂર નથી, એને જીવતો છોડી દો. એના માથાના વાળ, માથાનું મુંડન કરાવી નાખો. ભીમ ના પાડે છે કે જીવતો નથી છોડવું. પણ દ્રૌપદીની ને યુધિષ્ઠિરની ઈચ્છા છે એટલે જીવતો છોડી દેવામાં આવે છે. અપમાનિત થયેલો જયદ્રથ ઘરે પાછો નથી જતો. હિમાલય પર જઈ તપસ્યા કરી શિવજી પાસેથી યુદ્ધમાં 1 દિવસ પણ પાંડવોને હું હરાવીશ એવું વરદાન મેળવે છે. અહીંયા એમનો વનવાસ પૂરો થયો પાંડવોનો 12 વર્ષનો. હવે અજ્ઞાતવાસ શરૂ થવાનો છે. મત્સ્ય દેશની વિરાટ નગરીમાં રાજા વિરાટ અને રાણી સુદેશનાના ત્યાં યુધિષ્ઠિર કંક બનીને, ભીમ વલ્લભ રસોઈયો બનીને, અર્જુન બૃહન્નલા અને નકુલ ગ્રંથિક બનીને, સહદેવ તંતીપાલ બનીને અને દ્રૌપદી રાણી સુદેશનાની પરિચારિકા સૈરંધ્રી બનીને ત્યાં છુપા વેશે રહેવા લાગે છે. અર્જુનને પેલું જે શ્રાપ હતો નપુંસકતાનો એ આ જ વર્ષમાં એના વરદાન રૂપ થઈ ગયો. એ જે રીતે ચાલે છે, જે રીતે એના અંગો ફેરવે છે, જે રીતે તાળી પાડે છે, જે રીતે હસે છે, જે રીતે બોલે છે, દ્રૌપદી લજ્જિત થઈ જાય છે. પેલી સ્ત્રીઓ બેઠી બેઠી એ બૃહન્નલા જરા આમ જોતો એમ કરીને કરે છે, એની નકલો કરે છે. દ્રૌપદી કહે છે કે અરે રે આ શું?
મારો ગાંડીવધારી પતિ આજે આ વેશમાં રડી જાય છે. બૃહન્નલા આવીને બાજુમાં કહે છે, પાંચાલી, દ્રૌપદી, તમે રડશો નહીં. આ પણ જરૂરી હતું, નહીંતર તમારો ગાંડીવધારી પતિ છુપાઈ શકે એવો હતો જ નહીં. ભીમ, દ્રૌપદી કહે છે કે હું સૌથી પહેલા રસોઈ બનાવીને એને જમાડું. આજે એ સૌથી છેલ્લે જમે છે અને જમવા બેસે ત્યારે બધા તપેલા ગોળ મટોળ આજુબાજુ લઈને બેસે છે. જેટલું હોય એટલું બધું એક થાળામાં કાઢીને ખાય છે. બધા બાકીના નોકરો ચાકરો એને જોઈને હસે છે. ખાવ 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 કરીને મશ્કરી કરે છે. દ્રૌપદીને થાય છે કે અરે રે, આજે કેવી હાલત છે. પેલા નકુલ ને સહદેવ બે તો એમના ગૌશાળામાં અને અશ્વશાળામાં જ કામ કર્યા કરે છે. યુધિષ્ઠિર છે તો વિરાટ રાજા સાથે યુદ્ધ ક્રીડા ને બધું રમ્યા કરે છે, ને એમાં જ એ લોકો મગ્ન રહે છે. દ્રૌપદી છે રાણી સુદેશણાના ત્યાં એ એની પરિચારિકા બનીને એની કેશ સજ્જા અને એમાં મદદ કરવા લાગે છે. અને ત્યાં એક દિવસ સુદેશણાનો ભાઈ કીચક મોહાંત બને છે. દ્રૌપદીનું રૂપ જ એવું છે, કોઈ પણ એની પાછળ મોહાંત બને. સુદેશણા કહે છે, સૈરંદ્રી, તું આટલી બધી રૂપાળી છે, તારા પતિઓ ક્યાં છે? એ કહે છે કે મારા પતિઓ ગાંધર્વો છે. 5 વર્ષ પછી મારા 5 પતિઓ પાછા આવશે અને ત્યારે હું એમની પાસે જતી રહીશ. એ આવું કહી રહી છે. કીચક કોઈ પણ સંજોગોમાં એને ભેટ મોકલાવે છે. કઈ પણ રીતે કરીને સૈરંદ્રી પોતાની તરફ વળે એને પોતાની કરી લેવી છે. પણ સૈરંદ્રી તો એની સામે ન જોવે. એને કહે છે કે તમે મારાથી દૂર રહેજો, હું સતી છું, મારા 5 પતિઓ બાહુબળી છે, મારી નાખશે તમને જો મારી પર ખરાબ દ્રષ્ટિ પણ કરશો તો. કીચક માનતો નથી. વાસના, કામ જાગ્રત છે એના પર. એના બેનને કહે છે સુદેશનાને કે આજે રાત્રે કોઈ પણ સંજોગોમાં તું એને મદ્ય આપવાના બહાને મારી પાસે મોકલ. સુદેશના ના પાડે છે કે પતિવ્રતા સ્ત્રી છે, એવું ના કર ભાઈ. પણ કીચકનું કયું માનવું જ પડે છે. રાત્રે એ દ્રૌપદીને ખબર છે કે સિંહની ગુફામાં હાથ નાખશે તો એ મરવાની જ છે, પણ છતાંય એને જવું પડે છે. અને દરવાજાની પાછળ કીચક સંતાઈને ઉભો હોય છે. જેવી અંદર જાય છે, કીચક એને પકડવા જાય છે. દ્રૌપદી એને ધક્કો મારીને ભાગે છે. કઈ દિશામાં જવું એ વિચારે છે તો કે રાજા અને યુધિષ્ઠિર મારા પતિ બે બેઠા હશે, બે છે, મને બચાવી લેશે. દ્રૌપદી આગળ દોડે છે, પાછળ કીચક દોડે છે. ત્યાં જઈને ઉભા રહે છે અને બચાવ બચાવ કરીને દ્રૌપદી બૂમો પાડે છે. એની અવાજ સાંભળી અને રસોઈ ઘરમાંથી ભીમ દોડીને આવે છે. દ્રૌપદી કહે છે કે કીચક કામ વાસનાના ભૂખ્યા થયા છે, મારી પાછળ આ રીતે કરી રહ્યા છે. રાજા, તમે એને કઈ કહો, મને બચાવો. યુધિષ્ઠિર કહે છે કે તમને જે તરસ લાગે શાનમાં સમજાવે છે, તો તમે રસોઈ ઘરમાં જાઓ, પાણી બાણી પી સ્વસ્થ થાઓ, કશું નહીં થાય તમને. અને દ્રૌપદી ઈશારો સમજી જાય છે. ભીમ કહે છે કે આજે કાલે રાત્રે તું એને આ જગ્યાએ બોલાવી લે અને બીજા દિવસે સવારે તો સમાચાર આવે છે કે કીચકનો વધ થઈ ગયો. કૌરવો માટે આ સારામાં સારું લાગ્યું કે હવે વિરાટ નગરીનું બધું આક્રમણ કરો અને બધું છીનવી લો. પાંડવો એ આક્રમણમાં કૌરવોને હરાવે છે. બૃહન્નલા ઉત્તરાને એવું સરસ નૃત્ય સંગીત શીખવે છે તો સુદેશણા અને રાજા ખુશ થઈ જાય છે. અજ્ઞાતવાસ પૂરો થયો. પોતાના અસલ વેશમાં આવે છે. રાજા વિરાટ તો બે હાથ જોડીને કગરી રહ્યા છે કે અરે રે, તમે 5 પાંડવો, રાણી દ્રૌપદી મારા ત્યાં આવી રીતે નોકર ચાકરોના વેશમાં છુપાયા, મને માફ કરી દેજો. વિરાટ કહે છે કે મારી દીકરીનો હાથ હું અર્જુનના હાથમાં સોંપું છું. અર્જુન કહે છે કે હું એનો ગુરુ છું, એ મારી શિષ્યા છે, એટલે હું એની સાથે લગ્ન ન કરું, પણ મારો જ દીકરો અભિમન્યુ, એની સાથે હું ઉત્તરાના લગ્ન કરાવીશ. સૌ પધાર્યા છે. વાસ્તે ગાસ્તે ઉત્તરા અને અભિમન્યુના લગ્ન થાય છે. દ્રૌપદી વિચારે છે કે મારાય 5 પુત્રોને આવી રીતે હું લગ્ન કરીશ, 5 વહુઓ આવશે અને હું પછી તો રાજમાતા બની જઈશ ને એ શાંતિથી જિંદગી જીવીશ, કોઈ દુઃખ નહીં હોય મારી આજુબાજુ. દીકરી જેવી 5 વહુઓ હશે, કેવો આનંદ હશે. પણ આ સપનું દ્રૌપદીનું શું સાચું પડવાનું?
કાકા વિદુરના ત્યાં હસ્તિનાપુર પાંચેય ભાઈઓ દ્રૌપદી બધા પહોંચ્યા છે. દુર્યોધનને કેણ મોકલાવી છે કે અમારું ઇન્દ્રપ્રસ્થ અમને પાછું આપો, અમે હવે વનવાસ ને અજ્ઞાતવાસ ભોગવીને આવ્યા છીએ. દુર્યોધન તો અહંકારી છે. એક સોયની અણી જેટલો જમીનનો ટુકડો નહીં આપું તમને. દ્રૌપદી કે છે હવે તો યુદ્ધ થઈને જ રહેશે. યુધિષ્ઠિર ના પાડે છે. યુધિષ્ઠિર સ્થિત પ્રજ્ઞ માણસ છે. ગમે એવું થાય એના પેટમાંથી પાણી હલે નહીં. દ્રૌપદીને ઘણી વાર ગુસ્સો આવ્યો છે, એ બોલી કાઢી છે. અહીંયા એનામાં માણસાઈ એક સાધારણ સ્ત્રી બોલી કાઢે ને એવી રીતે એના સંવાદો બોલાયેલા છે કે તમારી ભક્તિ કરાય પણ તમને પ્રેમ ન કરાય. અને ભીમ ભલે ગમે એમ ગુસ્સાવાળા પણ એની કૃપા, એની લાગણી ખરી. અને કૃષ્ણ કે છે દ્રૌપદી મને એક વાર જવા દો અર્જુન પાસે, અરે દુર્યોધન પાસે. લોકો એવું ના કે હું આ ધર્મ યુદ્ધ અટકાવી શકતો હતો પણ મેં પ્રયત્ન ન કર્યો. દ્રૌપદી ગુસ્સે થઈ ગઈ કે શું તમે જાણતા નથી ભરી સભામાં મારા કેવા વસ્ત્રો ખેંચ્યા? અને એ બધા આ વડીલો પણ કેવી રીતે જોઈ રહ્યા હતા, જાણે એક નાટક ભજવાતું હોય ને એનો રોમાંચક સીન હમણાં આવવાનો હોય એમ બધા રાહ જોઈને જોઈ રહ્યા હતા. કોણ મારી મદદે આવ્યું હતું? એક તમારી તો મને આશા છે ને તમે હવે સમાધાન માટે જાઓ છો. સમાધાન માટે કોઈએ જવાનું નથી. હવે તો પાર્થને કહો ચઢાવે બાણ, યુદ્ધ એ જ કલ્યાણ. પણ કૃષ્ણ એને ધીરજ રખાવે છે અને એક વાર જાય છે. દુર્યોધન તો અહંકારી છે, કર્ણ પણ અહંકારી છે. ના પાડી દે છે કે કશું નહીં આપીએ. હવે તો મહાભારતનું યુદ્ધ થવાનું જ છે. દ્રૌપદી કે છે હવે યુદ્ધ આવી રહ્યું છે. કોણ કોની સામે લડશે, શિબિરો ભરાઈ છે, બધું નક્કી થઈ ચૂક્યું છે. મધરાતનો સમય છે. અચાનક મારા સખા રથ લઈને આવીને મારી મહેલની બહાર ઉભા રહ્યા છે અને મને કહે છે કે જલ્દી કરો, બહાર આવો, આપણે બહાર જઈએ છીએ. ક્યાં જવું છે, શું કરવું છે એ તો કહો. પણ કૃષ્ણ બોલે ને ત્યારે એની સામે બોલાય નહીં. એ જેમ કે ને એમ કરાય. કૃષ્ણ હંમેશા સારું જ કરે. વિશ્વાસથી સખી એના રથમાં બેસી ગઈ અને ક્યાં જઈને રથ ઉભો રહ્યો? જ્યાં કૌરવોની શિબિરો છે. મધરાત થઈ ગઈ છે. ભીષ્મ પિતામહ વૃદ્ધ છે, આંખો હવે બહુ દેખાતું નહીં ને એમાં મધરાતનો સમય છે. કૃષ્ણ કહે છે કે તમે એમની પાસે જઈ અને લાંબો ઘૂમટો તાણીને બેસી જજો પગમાં. એ તમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપે નહીં ત્યાં સુધી ઊભા ન થતા પગમાંથી. અંધારામાં એમને દેખાશે નહીં કે કોણ કઈ સ્ત્રી આવીને બેઠી છે. ઉતર્યા, ચાલ્યા જાય છે, પેલા પગના પગરખાના અવાજ આવે છે. કૃષ્ણ કહે છે તમે અવાજ શું કામ કરો છો? હમણાં કોક જાગી જશે ને આપણને બેયને જોઈ લેશે. લાવો તમારા પગરખા મને દઈ દેજો. દ્રૌપદી ના પાડે છે કે આ શું, તમારે પગરખા? મૂકી દો, મૂકી દો. દ્રૌપદી, કૃષ્ણ દ્રૌપદીના હાથમાંથી જબરજસ્તી એના પગરખા લઈ હાથમાં પકડીને ઊભા છે અને દ્રૌપદીને કીધું કે તમે જાઓ અંદર. વૃદ્ધ આંખો છે, પોતાના જ સ્વજનો બધા છે ને એમની સામે કોને જીતાડીશ ને કોને હરાઈશ પિતામહ નક્કી નથી કરી શકતા. ત્યાં દ્રૌપદી પગમાં જઈને બેસી ગયા. વગર વિચારે ભીષ્મ પિતામહે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ માથા પર હાથ મૂકી દીધો. એટલું જ જોઈતું હતું. ભીષ્મ પૂછે છે કે આટલી મધરાતે કોણ છો? ત્યારે કહે છે કે હું દ્રૌપદી, તમારી પુત્રવધુ. આટલી મોડી રાતે તમે અહીં અમારી શિબિરમાં શું કરી રહ્યા છો? નક્કી આ કામ કૃષ્ણનું જ હોવું જોઈએ. અને કૃષ્ણ બહાર ઉભેલા બે ચપ્પલ પકડીને, પેલા પગરખા પકડીને મંદ મંદ હસી રહ્યા હતા. ભીષ્મ કહે છે કે હજુ સ્ત્રીઓના પગરખા પકડીને ઊભા છો? આ બધું તમારું જ કરાવેલું છે. અને ચિંતા ના કરતા, યુદ્ધમાં પાંડવોનો જ વિજય થશે. મેં આપ્યા છે આશીર્વાદ અખંડ સૌભાગ્યવતીના, એ સાચા પડશે. કૃષ્ણ એ દ્રૌપદી એને કહે છે કેટલા ઉપકારો, કેવી રીતે આ ઉપકારોનો આભાર માનો. કૃષ્ણ જાય છે ઇન્દ્ર પાસે. એ તો ખલનાયક છે, આપણે સૌ જાણીએ છીએ. તમારા દીકરા અર્જુનને યુદ્ધમાં વિજય બનાવવો હોય ને તો ઇન્દ્ર પાસેથી જઈને એના કવચ કુંડ, અરે કર્ણ પાસેથી એના કવચ કુંડળ લઈ લો. ઇન્દ્ર ઉપડ્યા. કર્ણ નાઈ ધોઈને માગ માગ માગો એ આપું કે છે ત્યારે ભિક્ષામાં ઇન્દ્ર એના કવચ કુંડળ માગી લે છે. કવચ તો એના શરીરની ચામડી સાથે જોડાયેલું હતું. લોહી ઉજરડાઈ જાય છે શરીર પરથી. પણ દાનેશ્વરી કર્ણ
આપી દે છે. કુંતા માતાને ખબર પડે છે, ખૂબ માદા છે, છતાં કુંતા જાય છે કર્ણને મળવા. પહેલી વાર કૃષ્ણ ગયા કર્ણને મળવા કે યુદ્ધ થવાનું છે. તમે કુંતી પુત્ર છો, તમે અત્યાર સુધી કોના પુત્ર છો એ તમને ખબર નથી, તમે કોઈ અધિરથ કે સુત પુત્ર નથી. અધિરથ અને માતા રાધા એ તો તમારા પાલક માતા પિતા છે. તમે કુંતીના જ્યેષ્ઠ પુત્ર છો. દુર્યોધનને છોડી દો કૌરવોને અને ધર્મના પક્ષે આવીને રહો. ઇન્દ્રપ્રસ્થ તમારું હશે, દ્રૌપદી તમારી સાજ્ઞાજ્ઞી હશે. કર્ણ કહે છે કે હવે બહુ મોડું થઈ ગયું, જેનું મેં લૂણ ખાધું છે એને હવે હું દગો નહીં દઉં. માં કુંતા પહોંચ્યા છે, બીમાર છે, તો એ દ્રૌપદી પાછળથી છુપી રીતે સાંભળી રહી છે. કુંતા કહે છે કે કર્ણ તું મારું જ સંતાન છે બેટા, કુંવાર અવસ્થામાં તું જન્મેલો એટલે મેં તને ત્યજી દીધેલો. આજે તું આ બધું છોડી દે, હું તારા ભાઈઓને કહું છું એ તને રાજગાદી ઉપર બેસાડશે, તું બેટા પાછો આવી જા. ત્યારે કર્ણ કહે છે, જુઓ આ કર્ણની મહાનતા તો જુઓ, ચિંતા ના કરશો કુંતામાં, મરવાની છેલ્લી અણીએ તમે મને પુત્ર કહીને સંબોધ્યો એ જ મારા માટે ધન્ય છે. પણ હવે કુંતી પુત્ર કેવડાવવાનો સમય જતો રહ્યો માં, હવે તો હું મારા મિત્રના પક્ષે મરી જઈશ. એને ખબર છે કે એ મરવાનો છે, પણ છતાં એને પોતાની માને પોતાના ભાઈઓને દૂર કર્યા, મિત્રને ન કર્યો. એટલે મિત્ર શોધવો હોય તો કર્ણ જેવો શોધવાનો. પ્રતિભા રાય એક એક વ્યક્તિઓ સાથે દ્રૌપદીના સંબંધોને એવા સરસ રીતે વિકસાવ્યા છે ને. યુદ્ધ ખેલાઈ ગયું, યુદ્ધની વાત નથી કરી કારણ કે ત્યાં દ્રૌપદીની ઉપસ્થિતિ નથી, અને પ્રતિભાબેનની જ્યાં દ્રૌપદી નથી એ પ્રસંગોને સાઈડમાં કરી દીધા છે. દ્રૌપદી કહે છે કે યુદ્ધ ખેલાઈ ગયું, ચારે એકોર લાશોના ઢગલા, 18 અક્ષૌહિણી સેનાનો વિનાશ. હાથી, ઘોડા, લોહી, માણસોના લોહીની નદીઓ વહી રહી છે. કાગડા, કૂતરા, ગીધડાઓ ચાંચો મારીને હાડકા માંસ ચૂથી રહ્યા છે. સ્ત્રીઓ કોઈ પોતાના પતિને, કોઈ ભાઈઓને એ ધડને માથા શોધી રહ્યા છે, કોણ આર્તનાદ થઈ રહ્યો છે. કુંતામાં કર્ણનું માથું ખોળામાં લઈને રડી રહ્યા છે, યુધિષ્ઠિરને કહી રહ્યા છે કે આ તમારો મોટો ભાઈ હતો. ગાંધારીને ધૃતરાષ્ટ્ર પોતાના 100 બાળકોને, દીકરાઓને મરેલા જોઈને કલ્પાંત કરી રહ્યા છે. દ્રૌપદી ઊભી ઊભી રડી રહી છે, આ બધું મારા કારણે થયું. મેં જો અપમાનનો બદલો લેવાનું નક્કી ન કર્યું હોત, આ યુદ્ધને પ્રેરનારી હું હતી અને કરનારા સ્વયં ભગવાન કૃષ્ણ હતા. મેં જો આ ન કર્યું હોત, આ નિર્દોષ લોકો આજે મૃત્યુ ન પામ્યા હોત. આ બધું જે થયું ને એ મારા કારણે થયું છે. પોતાની જાતને દોષ દઈ રહી છે દ્રૌપદી. એને એના 5 પુત્રો જે ઊંઘ્યા હતા, એનો ભાઈ 6 જણા ઊંઘતા હતા અને પેલા અશ્વત્થામા ખુલ્લી તલવાર લઈને આવ્યો, ઊંઘતા એમના ધડ કાપી નાખ્યા. દ્રૌપદી કહે છે કે ભીમને જાઓ, હાલના હાલ એ અશ્વત્થામાને પકડીને મારી સામે લાવો, ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. ભીમ પકડીને લાયા અશ્વત્થામાને, હાલ એને મારી નાખીશ. દુનિયામાં પુત્ર શોક જેવો બીજો એકય શોક નથી. દ્રૌપદી વિચાર કર્યો, એની માં હરિતા, એની સહેલી, એના પતિ ગુરુ દ્રોણ તો મરી ગયા મહાભારતના યુદ્ધમાં. હવે એક જ એના જીવનની આશા હતી, એ આ અશ્વત્થામા. જો એને હું મારી નાખીશ તો હરિતા તો એમને મરી જવાના. આજે મારા 5 દીકરા મરી ગયા છે અને મને જે પુત્ર શોક થઈ રહ્યો છે એવો શોક માં હરિતાને ન કરવો પડે. હરિતાને એ પુત્ર શોક ન કરવો પડે માટે એને જીવતો છોડી દીધો. એને કહ્યું, ભીમ કહે છે આ શું બોલો છો, હમણાં તમે મારી નાખવાનું કહો છો, હવે કહે છો જીવતો જવા દો, એનો મણી કાઢી લો, એને મારી નાખવા દો. દ્રૌપદી ના પાડે છે. જુઓ, એને ક્યાં દુશાસનનું લોહીથી વાળ ધોવા એવી પ્રતિજ્ઞા લેતા આવડે છે, અને બીજી બાજુ હરિતાને એનો પુત્ર સોંપીને અશ્વત્થામાને જીવનદાન દેતા પણ આવડે છે. એને ખબર છે કોને મારવો અને કોને ન મારવો. આ એનામાં સૂઝ છે દ્રૌપદીમાં. એ ધારા તો ત્યાં એને મારી શકતી હતી, જયદ્રથને એને નથી મરાયો. ક્યાં હસી જવું અને ક્યાં હટી જવું આ પાત્રને સુપેરે આવડ્યું છે, ચરિત્રને. ચારે કોર મહાભારતમાં યુદ્ધ પછી રો કકડ ચાલી રહી છે. કૃષ્ણ ઉભા છે,
લોહીની નદીઓ વહી રહી છે. દ્રૌપદી અંદરથી લજ્જાશીલ થઈ રહી છે. એને દુશાસનના લોહીથી પોતાના વાળ ધોયા છે અને ચીસ પાડી ઉઠે છે કે નહીં નહીં, બસ કરો, મને આ પૃથ્વી પરથી ક્યાંક બીજે લઈ જાઓ. મને આ દુશાસનના લોહીમાં મારા અભિમન્યુના લોહીની ગંધ આવે છે. મને એક સ્ત્રી રહેવા દો, મને રાક્ષસી ન બનાવશો. એના અંદરથી આર્તનાદ કરી ઉઠે છે કે અરે રે, મારાથી આ શું થઈ ગયું? કેવી રીતે આટલા લોકોનો વિનાશ થઈ ગયો? પણ થઈ તો ગયું. ગાંધારી પોતાના 100 પુત્રોને જોઈને એટલી મરણની પથારી, એટલી દુખી થઈ છે. કૃષ્ણ ઊભા છે બાજુમાં, શ્રાપ આપે છે, જો મારામાં થોડુંક પણ સતીત્વ હોય તો એ સતીત્વના બળે હું તમને શ્રાપ આપું છું કૃષ્ણ. જો તમે ઈચ્છતા હતા તો આ અટકાવી શકતા હતા મહાયુદ્ધને, પણ તમે ન કર્યું, અટકાવ્યું, અને તમે મારા આખા કૌરવ કુળનો નાશ કરી નાખ્યો. હું તમને શ્રાપ આપું છું, આજથી 30 વર્ષે યદુકુળનો નાશ થઈ જશે. દ્રૌપદી રોઈ ઉઠ્યા. કૃષ્ણએ તો માથે આજ્ઞા ચડાવી લીધી. દ્રૌપદી રોઈ ઉઠ્યા. મારા કારણે કેટલા નિર્દોષ લોકો મરી ગયા, અને મારા પ્રિય સખા, મારા પરમ સખા, એને આવો શ્રાપ મળ્યો. કૃષ્ણ કહે છે કે ચિંતા ન કરશો, સતી શ્રાપ આપે ને એમાં પણ કશુંક હિત હોય. બધું પૂરું થયું. રાજગાદી ઉપર બેઠા છે પણ અંતરનો આત્મા રડે છે. દ્રૌપદીની તો ક્ષણ ક્ષણ દુઃખમાં વીતી છે. અચાનક દ્વારિકાથી દૂત આવ્યો છે અને કહે છે કે અર્જુનને લઈ જવાના છે. અર્જુન જાય છે, કૃષ્ણ દેહ ત્યાગ કરે છે, અને બલરામ તો ક્યારનાય જળમાં સમાધિ લઈને ચાલ્યા ગયા. જેવી કૃષ્ણના દેહ ત્યાગની ખબર પડે છે, 5 પાંડવો અને દ્રૌપદી તો જાણે જડ ચેતન બની ગઈ. પ્રાણ નીકળી ગયા એના. હવે જીવીને કોઈ કામ જ નથી. હવે શું કરવા? જીવવાનો મતલબ જ નથી. મારો સખા મને છોડીને જતો રહ્યો. 5 ભાઈઓ ઉત્તરા અને અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજાને રાજગાદી સોંપી નીકળી ગયા સ્વર્ગારોહણ કરવા. મહાપ્રયાણ આદર્યું. હવે આપણે ત્યાં પહોંચીએ છીએ પાછા જ્યાંથી કથા શરૂ થઈ હતી. આખું વર્તુળ પૂરું કરી અને આપણે એ જ બિંદુ ઉપર પહોંચ્યા જ્યાં હેમગીરીની શિખર ઉપર પહેલી દ્રૌપદી લપસે છે. આગળ 5 ભાઈઓ ચાલી રહ્યા છે, પાછળ દ્રૌપદી છે, છેલ્લે માયા નામની દાસી છે. એ તો પહેલા જ પડી ગઈ, અને દ્રૌપદી કહે છે હું પડી. ભીમે કહ્યું કે ભાઈ દ્રૌપદી પડી. ભાઈએ કહ્યું કે કોઈએ એને ઊભા કરવાની જરૂર નથી. એ આસક્ત હતી, એ ખૂબ પ્રેમ કર્યો એને અર્જુનને આપણા 5 ભાઈઓમાં, એના કારણે એ અત્યારે પડી છે. એને પડી રહેવા દો, તમે આગળ ચાલો. અને દ્રૌપદી કહે છે કે સખા, મેં મારા જીવનમાં શું નથી સહન કર્યું, કેટલું મેં ભોગવ્યું. શેના કારણે? જો કર્મનું ફળ દરેકે પોતાને જ ભોગવવાનું હોય તો યુધિષ્ઠિર તો ધર્મ પુરુષ હતા, ધર્મની સ્થાપના કરવી એમના ભાગે હતી. શું કામ હું શસ્ત્ર બની ગઈ? અને આજે હું શું પરિણામ ભોગવી રહી છું? કોણ છે મારી સાથે? 5 પતિઓને એક રાખવા માટે વેશ્યાને વારનારી જેવા શબ્દો મારા માટે વપરાયા. કેટલા અત્યાચારો થયા છે મારી પર. આ જ યુધિષ્ઠિર જે અત્યારે ના પાડી રહ્યા છે, ભરી સભામાં મારી આબરૂને ઇજ્જત લૂંટાણી, અને બધા નીચું મોં રાખીને જોઈ રહ્યા. સખાબે શું સહન નથી કર્યું? આજે આ લોકો મને એકલી મૂકીને ચાલ્યા ગયા. જીવનના અંતિમ ક્ષણે દ્રૌપદી, પ્રતિભા રાયની આ યુક્તિ છે. તમે 32 પુતળીની વેદના વાંચો ને તો ઇલાર મહેતાએ પણ બહુ સરસ એક છેલ્લે રામાયણનું નાટક ભજવાયું છે, ને એમાં સરસ સંવાદો મૂક્યા છે, આધુનિક સંદર્ભ લઈને આવે. એવું જ અહીંયા દ્રૌપદી પાસે પ્રતિભાબેને 5 વરદાનો માંગ્યા છે. દ્રૌપદી જો મરણની છેલ્લી ઘડીએ 5 વરદાન માંગે છે. હે સખા, હે દયામય કૃષ્ણ, મને વરદાન આપો, મને વરદાન આપો ક્યારેય કોઈ સ્ત્રી એક સાથે 1 થી વધારે પતિ ન કરે. મારી હાલત જેવી થઈ એવી ક્યારેય કોઈ સ્ત્રીની ન થાય. હે દયામય કૃષ્ણ, મને બીજું વરદાન આપો, ક્યારેય કોઈ સ્ત્રીને, ક્યારેય કોઈને પુત્ર શોક ન દેતા. પુત્ર શોક જેવો બીજો દુનિયામાં એકય શોક નથી.
હે દયામય કૃષ્ણ, મને ત્રીજું વરદાન આપો. ભરી સભામાં મને જે બેઆબરૂ કરવામાં આવી, મારી પર જે અત્યાચાર કર્યો મારા સ્વજનોએ, એવું ક્યારેય કોઈ સ્ત્રીનું ન થાય. નારીને રૂપવતી કરજો, પણ પુરુષને આટલો કામાંધ ન કરતા. મને ચોથું વરદાન આપો. હસ્તિનાપુર ને ઇન્દ્રપ્રસ્થના જેવા દેશોના ટુકડા થઈ ગયા. આવું મહાયુદ્ધ ક્યારેય ન ખેલાય. હવે ક્યારેય કોઈ દેશના ટુકડા ન થાય. પ્રભુ મને વરદાન આપો, ફરી પૃથ્વી પર ક્યારેય આવું મહાયુદ્ધ ન થાય. મને પાંચમું વરદાન આપજો. હું મારું જીવન નથી માંગતી, મૃત્યુ નથી માંગતી, મોક્ષય નથી માંગતી, સ્વર્ગય નથી માંગતી. મારા આ ભવે, આ જીવને મારાથી જે પણ ભૂલો થઈ છે એ ભૂલો સુધારવા માટે જો મને એક ક્ષણનું પણ તમે જીવન આપવા માંગતા હોવ પ્રભુ, તો મને ભક્તિની પાંખ, જ્ઞાનીની આંખ અને કર્મઠનો રથ આપી ભારત વર્ષમાં જ જન્મ આપજો. મારે આ જે ભૂલો થઈ છે એ બધાને હું સુધારી શકું. પ્રતિભાબેનની આ 5 વરદાન દ્રૌપદી પાસે મંગાઈને એના ચરિત્રને ઉદાત્તતા બક્ષી દીધી છે. અહીંયા કથા પૂરી થાય છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિના નારાઓ સાથે હિમગીરીનો પર્વત ગુંજી ઉઠે છે અને યજ્ઞવેદીમાંથી, યજ્ઞની જ્વાળાઓમાંથી ઉદ્ભવેલું, પ્રગટેલું એક ચરિત્ર અને સ્વરમ જ્વાળામુખી થઈને જીવેલું યાજ્ઞસેની હિમગીરીના શીતળતામાં ચીર નિંદ્રામાં પોઢી ગયું. પણ એ જીવનનો અંત નતો, નવ જીવનના આરંભ સાથે કૃતિ અહીંયા પૂરી થાય છે. કોઈ પણ સર્જક જ્યારે પુરાણમાંથી કોઈ પાત્ર કે કથા વસ્તુ લઈ અને કશુંક રચના કરે છે, ત્યારે પહેલી શરત એ હોય કે જે પણ આપણી સામે કહેવા માંગે છે ને એમાં આધુનિક સંદર્ભ ઉપસી આવતો હોવો જોઈએ. અને એ આધુનિક સંદર્ભ થાગડ થીગડ કે ઔપચારિક ન લાગવો જોઈએ. વાતાવરણ અને પરિસ્થિતિની આડમાં એની મેળે ઉપસીને આપણી સામે આવતો હોવો જોઈએ, તો જ એ સર્જકની કલમ સફળ સાબિત થઈ એમ કહેવાય. અહીંયા પ્રતિભાબેને કેટલા, હા, સર્જક ક્યારેક થોડી છૂટછાટ લેતો હોય છે. સ્વયંવર સભામાં દ્રૌપદી પોતે બોલે છે કે હું સુતપુત્રને નહીં વરું. અહીંયા ધૃષ્ટદ્યુમ્ન એનો ભાઈ બોલે છે. અહીંયા માયા નામની એક દાસીનું પાત્ર ઉમેરેલું છે. એ મહાભારતમાં વ્યાસ મુનિએ ક્યાંય ઉમેર્યું નથી. પેલા ભીલ બાળકોને એ સ્તનપાન કરાવે છે. પેલા આર્યો અને અનાર્યો વચ્ચે સંપર્ક સધાય એ માટે વ્યવહાર કુશળતા બતાવીને રસ્તાઓ કાઢવાનું કુબેરને કહે છે. કેટલું એના પાત્રને નવા પરિમાણો આપવા પ્રતિભાબેનની કલમ જે ચાલી છે, વાહ! એક સરસ, કેટલા સંબંધો સાથે જોડાયેલી છે આ સ્ત્રી, અને છતાંય એક સંબંધને ન્યાય આપ્યો છે. ક્યાંય એના પાત્રનું ગૌરવ, ગરિમા ક્યાંય હનન નથી થતું, અકબંધ રહે છે, જળવાય છે. તમે ધ્રુવ ભટ્ટની અગ્નિકન્યા વાંચો, એમાં પણ ધ્રુવ ભટ્ટે થોડા ફેરફાર કર્યા છે. દ્રૌપદીનો જન્મ 9 માસે થયો છે એવું બતાવ્યું છે. ઘણા બધા ફેરફારો. તમે અરુંધતી ઢેરે મરાઠીમાં એની દ્રૌપદી વાંચો, હિન્દીમાં જૌન પીડા વાંચો, કાજલ ઓઝા વૈદની દ્રૌપદી વાંચો. છે ઘણા બધા ફેરફારો બધી કૃતિઓમાં થયેલા છે. અહીંયા ફેરફારો છે, પણ દ્રૌપદીના પાત્રને જાણે એ પેલી શુદ્ધિ સ્નાન કરીને બહાર આવી હોય દ્રૌપદી બીજા પતિ સાથે 1 વર્ષ ગાળવા, અને કેવી પવિત્ર હોય એવી રીતે દ્રૌપદીને પવિત્ર રાખ્યું છે, એના પાત્રને અકબંધ રાખ્યું છે. દર્શના, શું થયું? ડિસમિસ થઈ ગયું? બરાબર છે બેન. હોલ્ડ આવી.
વંદનાબેન, હવે અનમ્યુટ કરીને બોલી શકશો. હાજી, થોડી ટેકનિકલ ક્ષતિના કારણે એક વિક્ષેપ પડ્યો છે, પણ આપણા વક્તાશ્રી આપણી સાથે થોડી ક્ષણોમાં પાછા જોડાઈ અને પોતાની વાત કન્ટિન્યુ કરશે. લગભગ એમણે પોતાની વાત પૂરી કરવા ધારી છે, ત્યાં જ આ વિક્ષેપ આવ્યો છે. પણ આખી વાતમાં આપણને દ્રૌપદીમય એમણે કરી દીધા છે, એટલે આમ લગભગ ચૂપ થઈ જવાય એવી ક્ષણો આવી ત્યાં અચાનક આ રીતે બોલવાનું થયું છે. આ પાત્ર અને એને પણ એક સ્ત્રી જ્યારે એની પોતાના સંવેદન તંત્રની સાક્ષીએ એની સાથે જોડીને જ્યારે વાત કરે છે, ત્યારે કેવી રીતે એને એના સંવેદનને પોતે અનુભવીને વાત કરે છે. આ અનુભવ આપણે બધાએ કર્યો છે. જી બેન, હા પ્લીઝ કન્ટિન્યુ. જી, જરાક વાઈફાઈ ઓન હતી પણ અચાનક નેટવર્ક જતું રહ્યું, ક્ષમા માંગુ છું. પ્લીઝ કેરી ઓન. હા, શું નથી સહ્યું આ સ્ત્રી પાત્રએ. કેટલું એના જીવનમાં દુઃખો આવ્યા, છતાંય ક્યાંય એની પ્રતિભાને આંચ નથી આવી. મહાભારતની દ્રૌપદીને અહીંયા ચરિત્ર તરીકે સ્વીકારી પ્રતિભાબેને આધુનિક સમયની નારીનું આલેખન કરેલું છે. આખી કથા કથન રૂપે કહેવાયેલી છે. ઘણી બધી કૃતિઓ દ્રૌપદીને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે, પણ એ સૌ પ્રતિભાબેનની યાજ્ઞસેની એટલે તો જાણે એના સખા કૃષ્ણને માથે શોભતું મોરપીંછ. એક પ્રતિભાશાળી સ્ત્રી લેખિકાએ એક સ્ત્રીની વેદનાને સાંભળી. આ કૃતિનું કાઠું કેવી રીતે બંધાયું? તો લેખિકા કહે છે કે મારી એક પરિચિત મહિલા, એની કુટુંબમાં બેન, એનું નામ કૃષ્ણા, લગ્ન કરીને સાસરે ગઈ, પણ પતિ દુરાચારી હતો. પાછી આવી, વર્ષો પછી એને યોગ્ય જીવનસાથી મળ્યો, એને બીજા લગ્ન કર્યા. એટલે પેલી પરિચિત મહિલા એના પતિને કહી રહી છે, સાંભળ્યું, આપણી કૃષ્ણાએ બીજા લગ્ન કરી લીધા. એટલે એનો પતિ તરત બોલ્યો, નામ જ કૃષ્ણા છે, એક પતિથી કેવી રીતે સંતોષ મળવાનો હતો? આ તો થવાનું જ હતું. અને લેખિકાએ બાજુમાં ઉભા રહીને સાંભળ્યું ને એના મોઢામાંથી, અરે રહ્યા, એક વિરલ સ્ત્રી ચરિત્ર, આ દ્રૌપદીની આ દશા. અને આમ ન હોય, આ પાત્રને ન્યાય મળવો જ જોઈએ. અને એમણે દ્રૌપદી લખી. દ્રૌપદી પોતે પણ કહે છે આ કૃતિમાં કે કળિયુગમાં લોકો મારી ઉપમાઓ આપશે, મારી ઉપર હાસ્ય કટાક્ષ કરશે, કે 5 પતિઓ કરવાથી પણ જો દ્રૌપદી સતી કહેવાઈ હોય, તો પછી શું કામ એક પતિવ્રતા થઈને રહેવું? આવો ઉપહાસ મારી પર થશે. હે સખા, તમે મને 5 વરદાન આપીને કૃતજ્ઞ કરજો કે કોઈ સ્ત્રી આવા અત્યાચારો ન સહે. આવી મહાભારતનું એક વિરલ સ્ત્રી ચરિત્ર, એની વેદના, એની વાચા, એના અત્યાચારો, એના પીડાઓને બીજા સ્ત્રી પ્રતિભાબેને પોતાના સર્જનમાં વાચા આપી. અને એક સ્ત્રી તરીકે મને રમજાનભાઈ, રાપર કોલેજ પરિવારે એ વિરલ સ્ત્રીની વેદના વાચાને આપ સૌની સામે રજૂ કરવાનો જે તક આપી, મોકો આપ્યો, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. રમજાનભાઈનો, કોલેજના આચાર્યશ્રીનો, આપ સૌ શ્રોતાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને છેલ્લે દ્રૌપદીનું જ વાક્ય, ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પતે, તારું દીધેલું ગોવિંદ તને અર્પણ કરું છું. સાથે મારી વાતને વિરામ આપું છું. આભાર. ખૂબ ખૂબ આભાર વંદનાબેન. આપે કહ્યું એ વાતને જ છેલ્લે તંતુ તરીકે જોડું કે એક સ્ત્રીની વેદના એને બીજી સ્ત્રી કઈ રીતે સમજી શકી અને આલેખી શકી, અને ત્રીજી સ્ત્રી એને કથી શકી અમારી સમક્ષ.
આપણા બધા શ્રોતાઓ સમક્ષ. એટલે એ જેટલી આત્મીયતાથી આવે એટલું કદાચ કોઈ પુરુષ વક્તા કદાચ આ કૃતિને ન્યાય એટલા માટે ના આપી શકે, કારણ કે એ સંવેદન વિશ્વ એક નારીનું સંવેદન વિશ્વ છે. અને આપ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે દ્રૌપદીની વેદનાને સ્વયં સંવેદી રહ્યા હો એ રીતે આપની આખી વાત મુકાઈ રહી હતી. બહુ જ મજા આવી છે એવો શબ્દ તો આપણે વાપરી નથી શકતા. આપણને ભલે કરુણ રસને પણ રસ કયો છે, છતાં પણ એક જુદા પ્રકારના વિષાદના ભાવમાં તાણી જાય એવી આખી કૃતિ છે કે અગ્નિકન્યા તરીકે જન્મેલી આ એક નાયિકાએ જીવનમાં કેટલું વેઠ્યું, બલકે લગભગ આખું જીવન વેઠ્યું જ છે. એટલે એ અગ્નિમાં બળવાનું જ એનું જાણે કે જેમાંથી જન્મી છે એમાં જ બળવાનું એનું ભાગ્ય, ભલે એ પછી એ હિમમાં ઠરી છે પણ આખી જિંદગી તો એ બળી છે. તો એની વેદના, એ પાત્ર, એની કેટલી કસોટીઓ જે બધી થઈ છે એની વાત આપે કરી છે. ઘણા બધા શ્રોતા મિત્રો આપણી સાથે છે. હું મારી વાત કરું એ કરતા તેઓ પોતાનો પ્રતિભાવ કે પ્રશ્ન રજૂ કરશે તો ગમશે. જો કોઈ મિત્ર પોતાની વાત રજૂ કરવા ઈચ્છતા હોય તો ઓડિયો અને વિડીયો ઓન કરી અને એ વાત કરી શકશે. જી નિયતિબેન પ્લીઝ. ડોક્ટર નિયતિબેન અંતાણી, અમદાવાદ. નમસ્કાર. ખેર વંદનાબેનનું જ્યારથી ફેસબુકમાં વાંચતી ત્યારથી સાંભળવાની ખૂબ જ આતુરતા હતી જ, એટલે આજે પણ 4 વાગે બધું કામ પડતું મૂકી અને આજ સાંભળવાનું હતું. પણ ખરેખર આજે એમ થાય છે કે નહીં બોલાય દ્રૌપદી વિશે આટલી. અને એટલે મને કાયમનો વ્યાસમુનિ સાથે પ્રશ્ન રહ્યો છે કે કદાચ સ્વર્ગની હકદાર એ એક માત્ર હતી અને એ કદાચ સ્ત્રી જ સમજી શકે, વ્યાસમુનિ એ નહોતા એટલે એને અધિકારીણી ન બનાવી. પણ વંદનાબેન ખરેખર બહુ જ સરસ, આ રમજાનભાઈએ કીધું એમ સરસ કે રસપ્રદ એવો શબ્દ કરતા અંદર ખૂપી ગયા અને ડૂબી ગયા. બસ તમે. આભાર બેન. જી નિયતિબેન, બિલકુલ તમારી સાથે આપણે સહમત થઈએ. અને આપણને એમ થાય કે આ કથા મને એમ થયા કરતું હતું વચ્ચે કે હવે બેન પૂરી કરી દે તો સારું. અને એનું કારણ આ જ હતું કે આપણે આ વેઠી નહોતા શકતા. તો એ રીતે આખી વાત જે બધી થઈ તે આખી વાત પરિચિત હતી, આપણા બધા માટે આખી વાત પરિચિત હતી. ઘણી બધી નવી વાતો બેન કેટલીક લઈને આવ્યા, મને જે મારા માટે પણ પહેલી વાર આવી. ખાસ કરીને આપણને જે પ્રશ્ન થાય, હમણાં જ અમે વર્ગમાં એ પ્રશ્ન વિદ્યાર્થીઓ સમક્ષ મેં મૂકેલો, મારા એક પુરુષ તરીકેના દોષ વહોરીને, એટલે એની પાપમાંથી મુક્તિ મેળવવા માટે, કે એવું આપણે કેવી રીતે કહી શકીએ કે કોઈ એક સ્ત્રીને તમે વહેંચી લો. તમે બંને સંદર્ભોને ટાંક્યા કે વસ્તુ તરીકે એને વહેંચી લેવાની વાત અને વસ્તુ તરીકે એને હોડમાં મૂકવાની વાત. આ જે સ્ત્રીપણાનો એનો જે ઇનકાર છે, એ વસ્તુ નથી, એ સ્ત્રી છે. એનો ઇનકાર કરીને એક વસ્તુ તરીકે જ્યારે એને મૂકવામાં આવી છે, એ તો વાત પરિચિત બધાને હતી. પણ તમે જે કહ્યું કે પહેલી રાત્રે યુધિષ્ઠિર સાથે, બીજી રાત, આ તમે જયારે બોલી રહ્યા હતા ને ત્યારે એ રીતસરનું અનુભવાઈ રહ્યું હતું. અને દ્રૌપદીની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકીએ તો આપણે અનુભવી શકીએ, ભલે એ સ્ત્રી હોઈએ કે પુરુષ હોઈએ, પણ આપણે અનુભવી શકીએ કે ત્યારે શું થતું હશે એને, ત્યારે એને શું અનુભવાતું હશે. મૂળ કૃષ્ણને ચાહતી, પછીથી એને અર્જુન તરફ વાળેલું મન, અને પછી એમાં 5 પતિઓ, આટલા બધા બીજા અત્યાચારો, આ બધું જ એને કઈ રીતે વેઠ્યું હશે. પણ આપણી સાથે બીજા મિત્રો પણ છે. અશ્વિનભાઈ આઈ થિંક પોતાની વાત કરવા માંગે છે, જરૂર આપ કરી શકો. જી અશ્વિનભાઈ, આપે હાથ ઊંચો કર્યો છે, આપ કઈ વાત કરવા ઈચ્છો છો? હા જી હા, જેને પણ વાત કરવી છે ઓડિયો વિડીયો ઓન કરી અને પોતાનો પ્રતિભાવ આપી શકશે. એટલે આખી વાત, આ બધી વાતો, અને એમ કરીને તમે એમના શયનખંડ સુધી લઈ ગયા, અને ત્યાંથી ઝીણી ઝીણી જે સંવેદનાઓ, જે
કદાચ હજી થોડી અછતી રહી ગઈ છે, એવી સંવેદનાઓને પણ બેને પ્રતિભારાએ વાચા આપીને તમે એને પકડીને અમારી સમક્ષ મૂકી છે. ઘણી બધી વાતો કરવાનું મન થાય કે એક તરફ અર્જુન સિવાયના 4 પતિ અને બીજી તરફ એની 4 શોક્ય. તમે જુઓ એટલે 3 લઈને આવેલો ને પાછી ચોથી સુભદ્રા આવી, એટલે 4 શોક્ય એની અને 4 આ બાજુ પોતાને મૂળ પતિ તો અર્જુન છે, એટલે એ આ બાજુ 4 અને આ બાજુ 4, આ બંને વચ્ચે દ્રૌપદીએ જે બેલેન્સ જાળવ્યું છે એ આપણે કલ્પી ન શકીએ અને વિચારી પણ ન શકીએ કે કેવી રીતે એ બધું થયું હશે. અને આખરે એને થતો જે સંતાપ છે એ સંતાપ. જી ઉમિયાબેન કઈ વાત કરવા ઈચ્છે છે, પ્લીઝ ઉમિયાબેન. હાજી, આપ કહી શકો પોતાનો ઓડિયો વિડિયો ઓન કરીને. ઉમિયાબેન. હા જી નમસ્તે મેમ, મારું નામ નમસ્તે. હું લાલાણી રીતિ દિનેશભાઈ. આમ તો અમે આર લાલન કોલેજના જ વિદ્યાર્થીઓ છીએ, એટલે એકમાત્ર બેનના વિદ્યાર્થીઓ છીએ એટલે જ નહીં, પરંતુ મિસના એક અલગ પ્રતિભાવનો અમને પ્રતિનિધિ તરીકે જે અમને આજે રસાસ્વાદ કરાયો એનો પણ અમને ખૂબ આનંદ થયો, કારણ કે મિસ તો અમારી સાથે આજ જાન્યુઆરીના માસથી જ અમારી સાથે જોડાયા છે અને અમને એ વાતનું ગર્વ છે કે મિસ અમારા ફાળે અમને ભણાવવા માટે આવે છે. મિસને ગમે તે કૃતિ ગમે આંગળીયા તમે હમણાં હાલમાં ભણીએ છીએ કે બીજી કોઈ પણ એમને કૃતિ આપો, એ યથાર્થ સાબિત કરીને જ અમને બતાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિસ તમારો કે અમને દ્રૌપદીની કથા અને વ્યથા ખૂબ સારી રીતે સમજાવી એ બદલ. અમે બંને બહેનોએ સાથે તમારું લેક્ચર અટેન્ડ કર્યું છે એટલે ઉમિયાનું નામ સાથે આવ્યું છે. જી થેન્ક યુ બેટા, થેન્ક યુ. સરસ, આવા સરસ વિદ્યાર્થી મિત્રો છો, બહુ જ આનંદ છે. જી અન્ય કોઈને પણ પોતાની કોઈ વાત રજૂ કરવી હોય તો જરૂર કરી શકે. દ્રૌપદીની પીડા સતત આવ્યા કરી છે બધાની સમક્ષ, અને છતાં એક પીડામાંથી બહાર આવીને તરત જીવનમાં આગળ વધતી દ્રૌપદીને ફરી પાછા એ પીડાની પરંપરા, એટલે તમે જુઓ એકમાંથી બીજામાંથી ત્રીજામાં એ જે આખી ઘટનાક્રમ આખો ચાલ્યો છે, અને છતાં એમાંથી સ્વસ્થ રીતે બહાર આવતી દ્રૌપદી, અને એમાં દર્શન જે નાયિકાને લાદ્યું છે એ દર્શન એમણે આપણી સાથે વહેંચ્યું છે. બેને બીજી પણ દ્રૌપદી વિષયક અન્ય ભાષાઓમાં લખાયેલી કૃતિઓની પણ વાત કરી. બહુ જ સરસ આખી વાત મુકાઈ છે, અને એક ચરિત્ર જે આપણી સમક્ષ ઉઘડેલું હતું પણ આટલા બધા પાસાઓથી નહોતું ઉઘડ્યું, એની આજે વંદનાબેને બહુ જ સરસ રીતે, બહુ ન્યાયિક રીતે અને ખૂબ જ આત્મીયતાપૂર્વક આખી વાત કરી છે. આપણે એમના આભારી છીએ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર ગુજરાતી વિભાગ અને તમામ શ્રોતા મિત્રો વતી આપણે બેનનો આભાર માનીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ કે આગળ બેને કહ્યું તેમ આંગળિયાત વિશે પણ આપણા અભ્યાસક્રમની એક સરસ કૃતિ છે, તો એના વિશે પણ આપ વાત કરવા આવશો તો અમારા મિત્રોને બધાને ખૂબ ગમશે. જી જી જી. તો આપણે આવતીકાલનો મણકાની જાહેરાત કરી અને પછી બેનના વિશેષ આભાર સાથે આજના મણકાને સંકેલીએ. આવતીકાલે થોડી જુદા પ્રકારની એક વિશિષ્ટ કૃતિ ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલી ડોક્ટર ઉષાબેન ચતુર્વેદી, એ અમદાવાદ રહે છે ને વિદ્યાપીઠમાં અત્યારે માનદ વક્તા તરીકે માનદ સેવા આપે છે. તો એમનું જ પુસ્તક મેનેજમેન્ટના મસીહા મહાત્મા ગાંધી, એના વિશે બેન પોતે જ વાત કરવાના છે, અને સોમવારે એક અંગ્રેજી કાવ્ય વિશે વાત થવાની છે. જી અશ્વિનભાઈ, આપને વાત કરવી હતી ક્યારથી, પણ કદાચ કોઈ ટેકનિકલ વિઘ્ન આવતું હશે, આપ જરૂર કરી શકો. જી બોલી શકો. રમઝાનભાઈ, ખાસ તમારો આભાર મારે માનવો છે. ખૂબ જ સુંદર રજૂઆત તમારી ગમી, કારણ કે મારો શોખ એન્કરિંગ નો છે. વંદનાબેન મને સારી રીતે ઓળખે છે. હું વિરમગામ કોલેજમાં 28 વર્ષથી ભણાવું છું. અને વંદનાબેને ખૂબ જ સરસ ન્યાય આપ્યો. 1.5 કલાક ઉપર લગભગ 90 થી 95 મિનિટ વંદનાબેન અસ્ખલિત બોલ્યા, અને ક્યાંય પણ પુનરાવૃત્તિ નહીં, ક્યાંય પણ કબલિંગ નહીં, પૂરા આત્મવિશ્વાસ સાથે વંદનાબેને ખૂબ જ સુંદર રજૂઆત કરી, કૃતિને ન્યાય આપ્યો અને આખા સંગ્રહને આપણી સામે આખી કૃતિને સરસ રીતે ઉગાડી આપી. રમઝાનભાઈ, આપનો સબ્જેક્ટ કયો છે? મારો ગુજરાતી જ છે. સરસ. ના હોય ગુજરાતી જ હોય, તમે કીધું કન્ફર્મ કરી લઉં. પણ ખૂબ સુંદર આપની રજૂઆત અને આપનું સંકલન પણ ખૂબ સરસ. તમને અને બધા તમારી આખી કોલેજના
પરિવારજનોને આભાર કે આવું સરસ આયોજન આપ કરો છો. હવે પછીના આભાર સાહેબ. મણકામાં હા વંદનાબેન, ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર આપે દ્રૌપદીમય કર્યા અમને. ખૂબ આભાર બિલકુલ રમઝાનભાઈ. થેન્ક યુ સો મચ સર. શુભેચ્છાઓ. સર આમાં અમારે એવું છે કે એકમાંથી બીજી લિંક જોડાતી જાય છે, એટલે અમને આપણા વ્યાખ્યાનમાં શ્રોતાઓ તો મળે જ છે, પણ એ શ્રોતાઓમાંથી જ અમને વક્તા પણ મળી રહે છે. એટલે અમને એવો આનંદ પણ થશે કે ભવિષ્યમાં આપ પણ અમારી સાથે જોડાઓ અને આપની કોઈ ગમતી પ્રશિષ્ટ કૃતિની વાત કરશો તો અમને ખૂબ ગમશે. આપણા 45 મણકા થયા છે અને હજી 108 સુધી તો ઓછામાં ઓછું જવું છે, એટલે આપની રાહ જોઈશું અમે. અને આવતીકાલે આ એક સરસ બીજી કૃતિ છે, સોમવારે પણ છે, અને પછી ક્રમમાં હજી ઘણી સરસ કૃતિઓ આપણી રાહ જોઈને બેઠી છે. ધીરે ધીરે આપણો આશય એટલો જ છે કે વિદ્યાર્થીઓ વાંચતા નથી એવી ફરિયાદ કરવા કરતા એ લોકો સમક્ષ આવું ભાથું પીરસીને એ લોકોને વાંચવા મજબૂર કરીએ અથવા તો જુદી રીતે પ્રેરિત કરીએ, તો એ માટેનો એક નમ્ર પ્રયાસ આપણા દ્વારા થઈ રહ્યો છે. અને એમાં તમારા બધાનો આજે વંદનાબેનનો સાથ મળ્યો છે, એટલે આવી કૃતિઓ, એમનો અભ્યાસ, એમનું વલોણું ને નવનીત આપણને બધાને મળી રહ્યું છે. તો ખૂબ આનંદ સાથે અહીં છૂટા પડીએ ફરી મળવા માટે. આવતીકાલે મળીએ બરાબર 3:50. સૌનો આભાર. વંદનાબેન, આપનો વિશેષ આભાર. હાજી, આભાર સાહેબ. ધન્યવાદ. સૌ આવજો.